શું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારતના કુલ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે? બેટા એક બાજુ ખેડૂત દેવામાં ડૂબેલો છે, જ્યારે બીજી બાજુ ભારત દુનિયાનો સૌથી મોટો દૂધનો ઉત્પાદન કરનારો દેશ બની ચૂક્યો છે. બેટા આ વિરોધાભાસ કે શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? આઈ નો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે તમે આ બધા પ્રશ્નોથી અજાણ છો. તો બેટા આજનો લેક્ચર તમારા માટે જોરદાર, શાનદાર, ધમાકેદાર એટલા માટે થવાનો છે કારણ કે વાત કરવી છે ભારતીય કૃષિની. બેટા આજનો લેક્ચર માત્ર ને માત્ર તમારી પરીક્ષા લક્ષી નહીં પણ જીવન લક્ષી પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે કારણ કે વાત કરવી છે જગતના તાત વિશે. તો બેટા આજનો જબરજસ્ત લેક્ચર, જબરજસ્ત મોટિવેશનલ સુવિચારથી શરૂઆત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી માટે યાની કે તમારી માટે જોરદાર જબરજસ્ત સુવિચાર કંઈક આવો છે આજના લેક્ચરને અનુરૂપ કે જ્યારે ખેતરમાં પરસેવો વહે છે ને બેટા, ત્યારે જ ઘરની થાળીમાં ભોજન પીરસાય છે. યાદ રાખજો મારી વાત. બેટા જ્યારે ઉનાળાની બપોરે એક ખેડૂત તેના ખેતરની અંદર પરસેવો પાડીને જ્યારે પાક ઉગાડે છે ને, ત્યારે તમારા ઘરમાં રોટલી બને છે, તમારું ભોજન બને છે અને ત્યાંથી ભોજન પૂરું પડાય છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એટલે તો કીધું છે કે કૃષિ એટલે રાષ્ટ્રની સાચી શક્તિ. અને બેટા એ શક્તિ વિશે આજના સરસ મજાના લેક્ચરમાં ભણવું છે આપણે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો શું જોવું છે આજના જબરજસ્ત લેક્ચરની અંદર? વાત કરવી છે બેટા કૃષિના પ્રકારો વિશે, વાત કરવી છે કૃષિની કેટલીક પદ્ધતિઓ વિશે, વાત કરવી છે કૃષિના પાકો વિશે, વાત કરવી છે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વિશે, વાત કરવી છે ભારતની ખેતીની અસર વૈશ્વિકીકરણ રીતે કઈ રીતે થઈ છે. તો બેટા રેડી? બેટા બી રેડી આજના જબરજસ્ત લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે? તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટા રાશિની જુઓ છો. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે પીડબ્લ્યુ પરિવાર લાવી ચૂક્યું છે અભિમન્યુ બેચ, બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને મળશે સમગ્ર પ્રકરણના વિડીયો, તમામ પ્રકરણના વિડીયો બિલકુલ ઓફ ફ્રી. અને ભાઈ માત્ર ને માત્ર વિડીયો નહીં, ત્યાં મળશે ક્લાસ નોટ, ત્યાં મળશે પીડીએફ. શેની? ક્લાસ નોટ નહીં, ત્યાં મળશે બેટા ટેસ્ટ પેપર પ્લસ એનું પણ સોલ્યુશન. તો બેટા શેની રાહ જોવો છો? ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ઈ લિંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ જબરજસ્ત પીડબ્લ્યુ પરિવાર સાથે તમારી પરીક્ષામાં ચમકવા માટે. બેટા બી રેડી આજના જબરજસ્ત લેક્ચરમાં કંઈક નવું જાણવા માટે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને શરૂઆત કરતા પહેલા તમારે જોવી પડશે એક નાની એવી સમજૂતી. કેમ વિદ્યાર્થી મિત્રો? કારણ કે કોઈ પણ નવું ચેપ્ટરની શરૂઆત કરવી હોય ત્યારે આપણે કેટલીક પ્રસ્તાવના તો જોવી પડે ને. કેમ બેટા આપણે સરસ મજાના કોઈ પણ મેરેજમાં જમવા જઈએ, કેમ પેલા સૂપ પીએ જમ્યા પહેલા? તો બેટા સૂપ છે, ચાલો ભાઈ સૂપ પી લઈએ પછી આપણે જમવાનું ચાલુ કરીએ. ચાલો ભાઈ, તો એની જેમ થોડીક સમજૂતી લઈએ અને પછી આપણે ચેપ્ટર સમજવાની શરૂઆત કરીએ. તો બેટા ચાલો જબરજસ્ત લેક્ચરની શરૂઆત કરીએ. ત્યારે ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટા મારી વાત. જો આ વસ્તુને તમે સમજી લીધી ને તો તમને ખબર પડી જશે કે ભારતમાં કેટલા ટકા લોકો એવા છે કે જે આજે પણ યાની કે 21મી સદીના 2025 ના વર્ષમાં પણ ખેતી પર નભી રહ્યા છે. જો ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રકરણ નંબર 15 માં તમે એક વસ્તુ તો ભણી ગયા. ભાઈ ભારતના અર્થકારણનું માળખું, ભારતના અર્થકારણનું માળખું તમે ભણી ચૂક્યા છો. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભારતમાં લગભગ 145 કરોડ પ્લસ વસ્તી છે. ડન. આમાંથી તમામ લોકો કોક ને કોક ક્ષેત્રમાંથી કાંઈક ને કાંઈક આવક મેળવે છે. ડન. તો સર એ ક્ષેત્રો કેટલા હતા? કેટલા ક્ષેત્રો હતા બેટા? 3 ક્ષેત્ર હતા. એમાં પહેલું ક્ષેત્ર કયું હતું? સર બધાને ખબર છે, ભારતીય અર્થકારણનું માળખામાં પહેલું ક્ષેત્ર કયું હતું? જેને આપણે કહેતા બેટા પ્રાથમિક ક્ષેત્ર. શું કહેતા બેટા? પ્રાથમિક ક્ષેત્ર. અને પ્રાથમિક ક્ષેત્રને શું કહેવાય બેટા? ખેતી કહી શકાય, પશુપાલન કહી શકાય, મરઘા બતકા ઉછેર કહી શકાય. આ તમામ વસ્તુનો સમાવેશ કઈ જગ્યાએ થતો? પ્રાથમિક ક્ષેત્રમાં થતો. સર માધ્યમિક ક્ષેત્રમાં શું આવતું? ઓહો સર આ તો અમને સરસ મજાનું યાદ જ હોય. શું હતું સર? માધ્યમિક ક્ષેત્ર શું હતું? સર આપણી હિન્ટ શું હતી? અરે ભાઈ નાની એવી ટાંકણીથી માંડી મોટા યંત્રો સુધીનું તમામ ઉત્પાદન કઈ જગ્યાએ આવતું? માધ્યમિક ક્ષેત્રમાં આવતું. તો અહીંયાથી શોર્ટ ફોર્મમાં લખી નાખું છું નાની એવી ટાંકણી. તો ટાંકણીથી યાદ આવી જશે કે નહીં? આવી જશે ને?
ચાલો એની પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર જેને આપણે શું કહેતા હતા બેટા? સુવિધા કહેતા હતા. ડન. સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર જેવી ઘણી બધી વસ્તુઓ કઈ જગ્યાએ આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. બટ આજના લેક્ચરમાં આપણે સ્પેસિફાઈ ભણવાનું છે ખેતી. એનો મતલબ શું થાય કે માત્ર ને માત્ર સર પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે? હાંજી બેટા, શેની વિશે માહિતી મેળવવાની છે? ઓનલી ફોર પ્રાથમિક ક્ષેત્ર અને તેમાં રહેલી સમાવિષ્ટ બાબતો, તેમાંના કેટલાક પાકો અને એના પર રહેલું ભારતના લોકોનું જીવન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો જબરજસ્ત સેશનની અંદર વાત કરીએ પ્રસ્તાવનાની. ખાસ સાંભળજો મારી વાત. હવે બેટાજી ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે આપણને? ભાઈ ભારતના અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? ખેતી છે. કેમ ભાઈ ખેતી છે? શા માટે ખેતી છે? કારણ કે ભારતના મોટા ભાગના લોકો આજની તારીખે પણ ખેતી પર જ નભે છે. એટલા માટે શું કીધું છે કે ભારતની અર્થવ્યવસ્થાનો સૌથી મુખ્ય આધાર શું છે બેટા? ખેતી છે. ઓકે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો કૃષિ પ્રવૃત્તિમાં જોડાયેલા છે. યાની કે સર ભારતમાં જેટલા લોકો કમાવા જાય છે ને એના ટોટલ 100 માંથી 60% યાની કે દર 100 લોકોએ 60 લોકો તો ખેતી પર આધારિત છે. ક્લિયર થાય છે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે? 22% છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કુલ જીડીપી માં કહી શકાય. એ તો પણ આગળ વિશે ચર્ચા કરશું, પણ એવું સમજો કે ઉત્પાદનમાં કુલ કેટલા ટકા ફાળો છે બેટા? 22% જેટલો ફાળો છે. ડન. અને કૃષિની ઉપજ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તથા નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણને શું કરાવે છે? પ્રાપ્તિ કરાવે છે. બેટા યાદ કરો ભાઈ, યાદ કરો. ધોરણ 8 અને 9 ભાઈ 8 અને 9 માં યુરોપિયન પ્રજા શા માટે આવી હતી ભારતમાં? ગળી, સુતરાઉ કાપડ, મલમલ આ બધી વસ્તુનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણમાં થતું અને એનો વેપાર કરવા માટે જે ક્યાં આવી હતી? ભારતમાં આવી હતી. અને ભારતમાં આવીને શું થયા? સ્થાયી થયા. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે કે નહીં? એટલા માટે તો ભારત શું કહેવાતું? સોને કી ચિડિયા કહેવાતું હતું. ક્લિયર થયું કે નહીં? હવે ધીમે ધીમે તમારા આંખ આગળના અંધારા શું થશે? દૂર થશે. જોવો શું કીધું છે? નિકાસની આવકમાં ખેત પેદાશો અને ખેતીની લગભગ 18% હિસ્સો ધરાવે છે. યાની કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, આપણે જે કાંઈ પણ વસ્તુઓની નિકાસ ભારતમાંથી કરીએ છીએ એમાં ખેતીનું ઉત્પાદનના ટોટલ 18% આવક આપણને કઈ જગ્યાએથી મળે છે? પ્રાથમિક ક્ષેત્રમાંથી મળે છે. બહુ સારી બાબત કહેવાય બેટા. જો ભારતમાં ફળદ્રુપ મેદાનો, અનુકૂળ આબોહવા, સિંચાઈ અને કુશળ અને મહેનતુ ખેડૂત વર્ગ થકી વર્ષમાં 2 કે તેથી વધુ પાકોનું શું થઈ શકે? વાવેતર થઈ શકે. ભાઈ ભારતમાં બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. ખાસ સાંભળજો, રિસોર્સિસ પણ એટલા છે અને એની સામે બેટા જમીન, મૂડી, શ્રમ અને નિયોજન બધી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ખેતી ક્ષેત્રમાં મળી રહે છે. ક્લિયર થાય છે? પૂરતા ખેડૂતો પણ છે અને ભાઈ તેની સામે સિંચાઈની એટલી પણ સુવિધા છે. ભારતમાં સરસ મજાની આબોહવા છે. ભારતમાં ફળદ્રુપ મેદાનો છે, જમીનો છે અને અનુકૂળ પાક માટે કેટલાક ખેડૂતો મહેનત પણ કરી રહ્યા છે. એ શ્રમ શક્તિનું આયોજન પણ ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. એટલા માટે તો કીધું છે ભાઈ ભારતની અંદર મુખ્ય અર્થવ્યવસ્થાનો આધાર શું છે? ખેતી છે. તો હવે ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? જો શું કીધું છે આગળ? યસ, જો ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં વૈશ્વિક સ્તરે કૃષિ ઉત્પાદનના પ્રમાણમાં ઓછું છે. તેના મુખ્ય કારણો કયા કયા છે? અરે સર, હું તમને એવું કહી શકું કે દર 100 માંથી 60% 60% લોકો હજી પણ ખેતી સાથે જોડાયેલા છે. તો પણ બેટા ભારત કૃષિના ઉત્પાદનમાં પાછળ છે. હો સર, આ તો અચરજ પમાડે એવી બાબત છે. સર હજી પણ પાછળ છે? હાંજી બેટા, હજી પણ પાછળ છે. તો આ પ્રશ્નનો જવાબ તમને મળશે થોડીક જ વારમાં. ડન. એન્ડ ઓફ ધ ચેપ્ટર તમને બધા જ પ્રશ્નોનું તમારે શું આવી જવાનું છે? સોલ્યુશન આવી જવાનું છે. બેટા વેટ એન્ડ વોચ. જો શું કીધું છે આપણને? ભાઈ ભારતનો ખેડૂત ગરીબ અને કેવો છે? નિરક્ષર છે. પહેલી વસ્તુ છે ગરીબ છે, કારણ કે એને કોઈ પણ નવી વસ્તુઓ વસાવી છે તો એ વસાવી નથી શકતો, કારણ કે એની પાસે ખીચામાં એટલા બધા પૈસા નથી કે આધુનિક ટેકનોલોજી દ્વારા એ શું કરી શકે? ખેતી કરી શકે. બીજી વસ્તુ એ શું છે? નિરક્ષર છે બેટા, એ અભણ છે. એ ભણેલા ગણેલા ખેડૂતો નથી. ક્લિયર? ડન. વરસાદ અનિયમિત તથા સિંચાઈની અપૂરતી સગવડો છે. બેટા ભારતની અંદર બધી જગ્યાએ એક સરખો વરસાદ પડતો નથી અને કસમયે ઘણી વખત પડી જાય છે. એની જગ્યાએ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? એના માટે ઘણા બધા એવા પાકો છે શું પામે છે? નાશ પામે છે. ક્લિયર? ડન. વધુ વસ્તી અને કુટુંબોમાં નાના મોટા કદ ના ખેતરો હોવાથી પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીનતા, રાસાયણિક ખાતર, સુધારેલા બિયાણો, આધુનિક ટેકનોલોજીના યંત્રો તથા વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો કેવો ઉપયોગ થાય છે? ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. મેન વસ્તુ છે બેટા, એ લોકો ગરીબ છે, નવી ટેકનોલોજીને લઈ નથી શકતા, ખરીદી નથી શકતા. બીજી વસ્તુ, એની પાસે નાના કદના ખેતરો છે અને એની પાસે કોઈ એવા મોટા રિસોર્સિસ નથી કે એ રિસર્ચ કરી શકે, નવા બિયારણો શોધી શકે અને ખેતી ક્ષેત્રે કંઈક આમૂલ
આમૂલ પરિવર્તન લાવી શકે. એટલા માટે બેટા ભારતના ઘણા બધા લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા તો છે, પણ અંતે તો કેવા છે બેટા? ગરીબ છે. એટલા માટે કીધું છે બેટા ધનિક ભારતમાં ગરીબ લોકો વસે છે. ડન. એના ઘણા બધા કારણો છે, એ તો આપણે જોવાના છે ચેપ્ટર નંબર 17 ક્લિયર, જે આની પછી આવવાનું છે. તો બેટા 17મા ચેપ્ટર માટે પણ રેડી છો ને? યસ, એમાં પણ નવા નવા ટોપિક જાણવાના છે આપણે. જો શું કીધું છે આપણને? સમાજમાં કૃષિનો નીચો દરજ્જો તથા શિક્ષિત વર્ગ ખેતીમાં જોડાતો નથી. કારણ કે તમે જુઓ આજની તારીખે ભણેલા જે બહુ ઓછા ટકા લોકો હશે કે જે ભણી ગણીને ગ્રેજ્યુએટ યુવાનો ક્યાં જતા હશે? ખેતી ક્ષેત્રમાં જતા હશે. બહુ જ ઓછા લોકો કઈ જગ્યાએ જાય છે? ભણીને ખેતી ક્ષેત્રે જાય છે. ડન. એટલા માટે કૃષિ પ્રત્યે આપણું જે વલણ છે એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ રહ્યું છે. તો બેટા એ નેગેટિવ વલણને ફેરવીને ક્યાંક પોઝિટિવ તરફ આપણે જવાનું છે. ક્લિયર થયું? યસ. ચાલો હવે થોડાક આગળ વધીએ અને વાત કરીએ કૃષિના કેટલાક પ્રકારોની. સર, કૃષિના પ્રકારો એટલે શું થાય? તો બેટા ખેતી અલગ અલગ પ્રકારે પણ થઈ શકે. યસ બેટા, એના કુલ કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. કેટલા બેટા? કેટલા પ્રકાર? 6 પ્રકાર છે. આ 6 પ્રકાર કયા કયા છે એની વિશે પણ માહિતી મેળવીએ. જો સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશ અને આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 6. કેટલા બેટા? 6 પ્રકાર પાડવામાં આવે છે. આ 6 પ્રકાર કયા કયા છે? તેમાં પહેલો આવે છે બેટા જીવન નિર્વાહ ખેતી. શું કીધું છે બેટા? જીવન નિર્વાહ ખેતી. બહુ જબરજસ્ત ખેતી છે. કઈ ખેતી બેટા? જીવન નિર્વાહ ખેતી. સર, એનો મતલબ શું થાય બેટા? જેટલું પણ ખેડૂત ઉત્પાદન કરે ને એ પોતા માટે પોતાની જરૂરિયાત પૂર્તિ કરવા માટે શું કરાય? વપરાય જાય. એ કોઈ આર્થિક કમાણી નથી કરી શકતો. ધારો કે કોઈ પણ એક ખેડૂત છે, એ ખેડૂત 100 કિલો અનાજનું ઉત્પાદન કરે છે. 100 કિલો અનાજનું ઉત્પાદન કરે છે. એની સામે 100 કિલો તો એની શું છે બેટા? જરૂરિયાત છે. યાની કે સપોઝ માનો કે કોઈ પણ ખેડૂત છે બેટા, એ ખેતરની અંદર એટલા પાકો વાવે છે કે એની સામે કોઈ વળતર નથી મળતું, પણ હા પોતાનું ભરણ પોષણ થઈ જાય છે. ક્લિયર થાય છે? ડન. એની પાસે કોઈ ખીચામાં એક્સ્ટ્રા નાના બત્તા નથી. ક્લિયર થયું? જો શું કીધું છે? જ્યાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે અને નાના કદના ખેતરો છે એ જગ્યાએ કઈ ખેતી થાય છે? જીવન નિર્વાહ ખેતી. ડન. બેટા ખેડૂતોને મોંઘા બિયારણો કે જંતુનાશકોના ઉપયોગ કરવો પોસાતો નથી. કેમ? કારણ કે મોંઘા બિયારણો લેવા જાય એની માટે શું લાગે બેટા? પૈસા લાગે. એમની પાસે એટલા બધા નાણાં તો છે જ નહીં. ડન. ત્યારબાદ તમે જુઓ ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય તેનો ઉપયોગ પરિવાર કે કુટુંબના ભરણ પોષણમાં જ થાય છે. તેને જીવન નિર્વાહ કે શું કહી શકાય? આત્મનિર્વાહ ખેતી કહી શકાય. બેટા તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે જીવન નિર્વાહ ખેતી એટલે શું, અથવા તો એની જગ્યાએ એવો પણ પ્રશ્ન તમને પૂછે કે સર આત્મનિર્વાહ ખેતી એટલે શું? તો સર ઘણી વખત કેમ ખબર? આ હાથ ઊંચો કરો. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો જમણો હાથ ઊંચો કરશે. બધા આ તમને જ કહું છું. બેટા તમને જ કહું છું, જમણો હાથ ઊંચો કરો. જમણો હાથ ઊંચો કરો ને આ રીતે આમ કાન પકડો. આ રીતે. ડન. તો બેટા ઘણા બધા સર એવા પણ હશે કે તમને આ રીતે કાન પકડાવશે. એવું નહીં પૂછે જીવન નિર્વાહ ખેતી વિશે માહિતી આપો. બેટા એવું પૂછશે કે આત્મનિર્વાહ ખેતી વિશે માહિતી આપો. તો આવશે શું છે બેટા? જીવન નિર્વાહ ખેતી જ આવશે. ક્લિયર? કારણ કે એના કેટલા ફૈબા હતા? 2 ફૈબા હતા. એકે આત્મનિર્વાહ નામ રાખ્યું, એકે શું કીધું? જીવન નિર્વાહ નામ રાખ્યું. ક્લિયર થયું? ડન. ચલો એની પછીની બીજી ખેતી કહીએ ભાઈ સૂકી ખેતી, જેને કહેવાય શુષ્ક ખેતી. શું કહી શકાય? સૂકી ખેતી અથવા તો શુષ્ક ખેતી. બેટાજી જેવું નામ એવું કામ. જેવું નામ એવું કામ. જો શું કીધું છે? નામ કેવું છે? સૂકું છે. ભાઈ સૂકું એટલે શું? જ્યાં વરસાદ ન હોય, સૂકી જમીન હોય. સિમ્પલ વસ્તુ છે. કારણ કે બેટા જળ એ શું છે? જીવન છે. શું આપણું જીવન જળ વગર શક્ય છે? શક્ય છે? મને હા કે નાનો જવાબ આપો. શું આપણું જીવન જળ વગર શક્ય છે? ના બેટા, આપણું જીવન જળ વગર શક્ય નથી. તો બેટા વનસ્પતિનું જીવન પણ જળ વગર શક્ય નથી. તો બેટા પાકનું જીવન પણ કેમ જળ વગર શક્ય બને? ડન. તો જો શું કીધું છે કે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અપૂરતી અને માત્ર વરસાદ પર જ નિર્ભર હોય, ત્યાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, વર્ષમાં ચોમાસા દરમિયાન 4 મહિના વરસાદ પડે છે અને ત્યારબાદ આજુબાજુના કેટલાક મહિનાઓની અંદર જમીનમાં સંગ્રહાયેલો ભેજ દ્વારા શું કરવામાં આવે? ખેતી કરવામાં આવે. પણ એક વખત ભેજ ચાલ્યો જાય એના દ્વારા ખેતીને પાકનું ઉત્પાદન લઈ લેવાય. ત્યારબાદ જ્યાં સુધી બીજી વખત ચોમાસું ન આવે ત્યાં સુધી તમારે નવરું જ બેસવું પડે. ફ્રી ઓફ કોસ્ટ ની અંદર બેસવું જ પડે. કોઈ નાણાં આપી ન જાય આપણને. ક્લિયર વસ્તુ છે? ડન. કારણ કે એ સમયે કાંઈ એ જગ્યાએ કોઈ પણ સિંચાઈની તો સુવિધા ઉપલબ્ધ છે જ નહીં કે આપણે બીજો પાક લઈ શકીએ. અને બેટા આ 12 મહિનામાં એક પાક લેવાય તો અગેન વસ્તુ બેટા જેટલો પણ ખર્ચો થાય એટલી આવક પણ થતી નથી. ઘણીવાર આ ખેતીમાં ખેડૂતોને ઘણો બધો લોસ સફર કરવો પડે છે.
ક્લિયર થયું કે નહીં? યસ. તો બેટા આ કઈ છે બેટા? સૂકી ખેતી છે. એમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા શું લઈ શકાય? પાકો લઈ શકાય કે જેને ઓછી પાણીની જરૂરિયાતો રહે છે. ક્લિયર? ડન. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રકાર નંબર 3 આર્ધ ખેતી, ભીની ખેતી. અરે ભાઈ સૂકનું ઊંધું. સૂકી જે ખેતી હતી એનું એક્ઝેક્ટ અપોઝિટ ઊંધું. શું કીધું છે આપણને? અરે ભાઈ જ્યાં વરસાદ તથા સિંચાઈનું પ્રમાણ ખૂબ જ વધારે છે તેને શું કહી શકાય? આર્ધ કે ભીની ખેતી કહી શકાય. કારણ કે સિમ્પલ વસ્તુ છે, વરસાદનું પ્રમાણ કેવું છે બેટા? ખૂબ જ વધારે છે. ડન. વરસાદ પડે કે ના પડે, સિંચાઈ થકી વર્ષમાં 1 થી વધુ પાક લેવાય. અહીંયા મુખ્યત્વે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની શું કહી શકાય? ખેતી કરી શકાય. કારણ કે બેટા વરસાદ તો પડે તો આપણા માટે બહુ સારી વાત છે. ક્લિયર? પણ ઘણી વખત આ જગ્યાએ વરસાદ ન પણ પડે ને તો પણ આજુબાજુની સિંચાઈની સુવિધાથી શું કરી શકાય? વર્ષમાં 2 કે તેથી વધારે વખત પાક અહીંયા ઉગાડી શકાય. એવી કે તેને શું કહી શકાય? ભીની ખેતી અથવા તો આર્ધ ખેતી. ક્લિયર? ડન. ત્યારબાદ ખાસ સાંભળજો મારી વાત. તમને 2 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછી શકાય એવો જબરજસ્ત પ્રશ્ન બેટા, સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી વિશે માહિતી આપો. સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી વિશે માહિતી આપો. તો બેટા ખાસ સાંભળજો મારી વાત. આ બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ ખેતી છે. જુઓ, જંગલોમાં વૃક્ષોના લાકડા કાપીને કે સળગાવીને ખેતી માટે જમીન મેળવવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કરાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તારમાં છોડી દઈને બીજી જગ્યાએ ખેતી થાય છે અને સ્થળાંતર કે શું કહેવાય? ઝૂમ ખેતી કહેવાય. અને અહીં ધાન્ય પાક તથા શાકભાજીની શું થાય છે? ખેતી થાય છે. અરે સર કાંઈ ખબર પડી નહીં. તો બેટા જુઓ, ખાસ સાંભળજો મારી વાત. ઘણા બધા લોકો જે જંગલમાં વસતા લોકો શું કરે ખબર? એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતા હોય? વસતા હોય. પણ એ પોતાની આજીવિકા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને કમાય છે. સર એ કઈ રીતે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જવાનું, કમાતા જવાનું? હાજી બેટા, એને તો સ્થળાંતરિત ખેતી કહેવાય. એ શું કરે ખબર? માનો કે ધારો કે જંગલનો કોઈ એક વિસ્તાર છે, એને સરસ મજાના વૃક્ષો દેખાઈ રહ્યા છે, તો એ શું કરે? એ જગ્યાએ જાય, ત્યાં સરસ મજાનો ઘર બર બનાવી તંબુ બંબુ નાખીને રહે. પછી ત્યાં શું કરે ખબર? આજુબાજુની બધી જમીન પહેલા તો સળગાવી દે. હા, જમીન પરના વૃક્ષો જે શું કરે? સળગાવી દે. સળગાવી દે એટલે લાકડા શું બની જાય બેટા? રાખ બની જાય. અને એ રાખને એ જમીનમાં જ દબાવી દે. હવે રાખમાં તો શું હોય? જમીનના સરસ મજાના પોષક દ્રવ્યો હોય. તો જમીનને પોષક દ્રવ્યતા મળી ગઈ કે નહીં? મળી ગઈ કે નહીં? પણ બેટા એ ટેમ્પરરી મળે. ટેમ્પરરી મળે, પરમેનન્ટ ન મળે ને. ક્લિયર? એ રાખે જમીનમાં એ લોકોએ જવા દીધી. ડન. એટલે જમીન કેવી થઈ ગઈ? પોષક દ્રવ્યો વાળી થઈ ગઈ. હવે પોષક દ્રવ્ય વાળી જમીન થઈ ગઈ, એના પર જો હું પાક ઉગાડું તો પાક સરસ મજાનો થશે. 1 વાર થશે બેટા, 2 વાર થશે, 3 વાર થશે. પછી રાખનું પોષક દ્રવ્ય નીકળી જશે. પછી શું થશે? પછી પાછા બીજી જગ્યાએ જવાના, બીજી જગ્યાએ વૃક્ષો બાળવાના અને વૃક્ષો બાળીને શું કરવાની? રાખ કરવાની, જમીનને ચોખ્ખી કરવાની ને ખેતી કરવાની. તો બેટા આ ખેતીને શું કહી શકાય? સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહી શકાય. ક્લિયર? ડન. તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી વિશે સરસ રીતે સમજ પડી ગઈ છે. ક્લિયર? હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે આપણને? ભાઈ બાગાયતી ખેતી. જો સરસ મજાની બગીચાવાળી ખેતી. બગીચાવાળી ખેતી ભાઈ આમાં સરસ મજાની માવજત કરવી પડે. માવજત યાની કે સરસ મજાનું ધ્યાન રાખવું પડે. જો આ ખેતીમાં ધ્યાન ન રાખીએ ને તો પાક બગડી જાય, નાશ પામે. બહુ નાની નાની વાતો પર આમાં ધ્યાન રાખવું પડે એવી ખેતી કહી શકાય બાગાયતી ખેતી. જો શું કીધું છે આપણને? જ્યાં ખેતીના પાકોની કુશળતાપૂર્વક માવજત કરાય છે, જેમાં વધુ મૂડી રોકાણ અને તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈનું પરીક્ષણ અને સંગ્રહણ, પરિવહનની પર્યાપ્ત સુવિધા થતી હોય એવી ખેતીને શું કહી શકાય? બાગાયતી ખેતી કહી શકાય. તમે જુઓ ઘણા બધા મોટા મોટા પાક જે આખા ભાગ બગીચા હોય ખેતીના, જેમ કે ખાસ કરીને તમે જોયું હશે કેરીના મોટા મોટા આંબા હોય એકી સાથે. ઘણા બધા લોકો હવે તો ખેતરમાં શું કરવા મળ્યા છે? ખેતી કરવામાંથી શું કરે? ધારો કે કોઈ ખેડૂત છે, ખેડૂત એની પાસે સરસ મજાની જમીન હોય તો જમીનમાં શું કાઢી દે? 200 કરતા વધારે આંબાની કલમો રોપી દે. ડન. આવનારા 10 વર્ષમાં એની આવક શું થઈ જાય? બેઠી થઈ જાય. પણ બેટા બેઠી આવક ન પડે, એની પહેલા એને શું કરવો પડે? ખર્ચો કરવો પડે. અમુક જાતને ફળદ્રુપ કુશળતાપૂર્વક માવજત કરવા પડે. ટેકનોલોજી દ્વારા યંત્રોનો ઉપયોગ કરવો પડે. બેટા ખાતર નાખવું પડે, સિંચાઈની સુવિધા કરવી પડે અને પરીક્ષણ સંગ્રહણ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, પણ બધી સુવિધા તમે જ્યારે ઊભી કરો ને ત્યારે તમારો માલ, તમારો પાક રેડી થાય અને એક જગ્યાથી બીજી જગ્યાએ તમે તેનું શું કરી શકો? વેચાણ કરી શકો. ક્લિયર થાય છે? ડન. અને આને કાચો માલ તરીકે પણ ઓળખાય, કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ખેતરમાંથી નીકળે છે અને ઉદ્યોગોના કાચા માલ તરીકે ઓળખાય છે, જેમ કે કપાસ.
ક્લિયર, ડન, ઓકે. જો શું કીધું છે, આવી ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળી, ફળ ફળાદી વગેરેની શું થાય છે બેટા, ખેતી થાય છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, આ બધા જ પાકો એવા છે કે જેને શું કરવી પડે, માવજત કરવી પડે, તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. ધ્યાન ભટકા બેટા, ધ્યાન થોડા સા ભી ભટકા તો ભાઈ હો ગયા નુકસાન. ક્લિયર, ડન. અહીંયા એની જેવી જ વાત છે ભાઈ, થોડુંક પણ જો ધ્યાન ભટક્યું ને બેટા તો શું થઈ જાય, નુકસાન થઈ જાય. ક્લિયર થાય છે, એવી ખેતીને શું કહી શકાય, બાગાયતી ખેતી. ડન, ઓકે. જો ત્યારબાદ સઘન ખેતી, સુખ સુવિધા વાળી ખેતી. જો શું કીધું છે, જેમાં બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય, સરસ મજાની સિંચાઈનો ઉપયોગ થાય. જો શું કીધું છે આપણને, જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે તો સર એને તો ભીની ખેતી ન કહી શકાય. વેટ 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 વેટ, હજી થોડાક આગળ તો જાવ ભાઈ, બહુ ઉતાવળ છે. જો શું કીધું છે, ત્યાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય. જોયું ને, હા. કીટકનાશકો તથા યાંત્રિકીકરણ દ્વારા થતી ખેતીને શું કહી શકાય, સઘન ખેતી. બેટા સુખ સુવિધા વાળી ખેતી, મોટા મોટા યંત્રોનો ઉપયોગ કરે, સારી સારી સિંચાઈની સુવિધાનો ઉપયોગ કરે, આ બધી જ ખેતી કહી શકાય. આ બધી વસ્તુઓનો ઉપયોગ થતી હોય એવી ખેતીને શું કહી શકાય બેટા, સઘન ખેતી કહી શકાય. શું કહી શકાય બેટા, સઘન ખેતી. ડન. ત્યારબાદ તમે જુઓ, આ પ્રકારે થતી ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય અને હેક્ટર દીઠ ઉત્પાદન વધુ મળે. આથી તેને શું કહી શકાય, વ્યાપારી ખેતી પણ કહી શકાય. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકાય છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે તો બેટાજી ટીકમાં કરી રાખજો તમારી નોટ અને પેનની અંદર. ભાઈ ખાસ સાંભળજો મારી વાત, તમને 1 માર્કમાં અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ સઘન ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો બેટા શું આવશે, વ્યાપારી ખેતી. શું આવશે બેટા, વ્યાપારી ખેતી. ક્લિયર થયું, ડન. તમને હું એવું પૂછું છું કે સર આત્મનિર્વાહ ખેતીનું બીજું નામ, અરે સર જીવન નિર્વાહ. સર ભીની ખેતીનું પૂછું નામ, આદ્ર ખેતી. ડન. તો બેટા આવું હું ગમે ત્યારે પૂછીશ તો તમને બધાને આવડવું જોઈએ. હો, આવડશે ને, આવડશે ને? યસ, કારણ કે સર ભૂલવાનો તો ઓપ્શન જ નથી આપણા જબરજસ્ત લેક્ચર ની અંદર. ચાલો હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયા બેટા ખેતીના પ્રકારો. હવે જોઈએ ખેતીની પદ્ધતિઓ, કારણ કે અલગ અલગ ટેકનિકલ હોય ને, અલગ અલગ ટેકનિક હોય કે નહીં. જેમ કે ભગીરથ સર એસએસ ભણાવતા હોય, બીજો કોઈ એસએસ ભણાવતા હોય. ડન. બીજા કોઈ સર એસએસ ભણાવે, એ પણ બની શકે સાદું ભણાવતા હોય. ક્લિયર થાય છે, બધાની મેથડ કેવી હોય, અલગ અલગ હોય. યાની કે સર ખેતી કરવાની પણ મેથડ કેવી હોય, અલગ અલગ હોય. હા બેટા અલગ અલગ હોય. જો શું કીધું છે આપણને, એમાં પહેલી મેથડ કીધી છે બેટા સજીવ ખેતી. શું કીધું છે બેટા, સજીવ ખેતી. યાની કે સર આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેવું ખબર, વ્યાખ્યા ન આવડતી હોય તો આમાં શું લખે ખબર, જે સજીવ લોકો ખેતી કરે ને એને શું કહેવાય, સજીવ ખેતી. અલા બેટા જે ખેતી કરે ને એ સજીવ જ હોય. ક્લિયર થાય તો જ ખેતી કરી શકે ને ભાઈ. વિચાર તો કરો ભાઈ, વિચાર તો કરો, એવું ન હોય. જો શું હોય, શું કીધું છે, સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરોનો જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પણ તેના સ્થાને છાણિયું ખાતર, અલસ્યું કે કમ્પોસ્ટ ખાતર તથા પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર કે લીમડાનું દ્રાવણ કે છાસના દ્રાવણનો ઉપયોગ થાય છે. હાજી બેટા બહુ સરસ મજાની વાત છે. તો ભાઈ નેચરલ ખેતી કહેવાય ને, કે પ્રાકૃતિક ખેતી, આ એ ખેતીની વાત કરી છે. કેમિકલ અને રસાયણ વગરની ખેતી. બેટા આજની તારીખે તમે જુઓ, દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે. બેટા વસ્તી વધતી જાય એટલે ફળ ફળાદી શાકભાજી બધી વસ્તુઓની માંગ વધે, પણ સામે શું વસ્તુ વધે છે ના સર, ખેતી ક્ષેત્રે લોકો હવે ઓછા જાય છે પણ એની સામે માંગ વધારે જોઈએ છે. તો બેટા હવે તમે જુઓ, ખાસ કરીને માંગ વધારે થાય એટલે વસ્તુ પણ વધારે ઉત્પાદન થવું જોઈએ. તો ઘણા બધા લોકો શું કરે ખબર, આ યુરિયા ખાતર કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને જ્યાં અડધું ઉત્પાદન આવવું જોઈએ ને એની જગ્યાએ 4 ગણું ઉત્પાદન આવે અને ખૂબ જ ઓછા સમયમાં આવે. પણ આ ખાતર કાંઈક ને કાંઈક ખૂબ જ હાનિકારક છે. તમે જોયું છે બેટા, કોઈ દિવસ તમાકુ ન ખાનારા વ્યક્તિને પણ શું થતું હોય, કેન્સર થતું હોય. તો બેટા એ કેન્સરનું કારણ શું ખબર, આ ખેતી ન કરે ને એ. શું કામ, કારણ કે યુરિયાનો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે, આ બધા કેમિકલો અંતે શરીર માટે તો હાનિકારક જ છે. ક્લિયર, ડન. જો શું કીધું છે, પણ આ ખેતી છે ને, આ ખેતી, એ ખેતીમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી. એટલા માટે તો કીધું છે સજીવ ખેતી. ક્લિયર. જો શું કીધું છે, સજીવ ખેતીની પદ્ધતિ ઉપજમાં સ્વાદ આપે છે. આહા શું સ્વાદ આવે છે. કદાચ જો બેટા ગામડે જઈ આવો ને, ગામડે બરોબર, ગામડાનું કોઈ પણ શાક હું ગેરંટી આપું છું બેટા, ખાસ સાંભળજો મારી વાત, હું ગેરંટી આપું છું, આઈ ગેરંટીડ, કે જો અહીંયા તમને જે શાક તમે તમારા શહેરમાં ન ભાવતું હોય ને એ શાક તમે તમારા ગામડે જઈને તમારા ઘરે ખાજો એકવાર, તમને ભાવવા લાગશે. કેમ, કારણ કે ત્યાં સ્વાદ છે બેટા, ત્યાં સોડમ છે, ત્યાં મીઠાશ છે. આ બધી વસ્તુઓ જે ભરપૂર ખનીજ, વિટામિન અને જીવન શક્તિ આપનારા તત્વો સાથે તમને તે જગ્યાએ મળે છે. એટલા માટે ત્યાં સજીવ ખેતી થાય છે. એટલા માટે તો ગામડાના લોકોનું જીવન શુદ્ધ છે,
ખૂબ જ સારું છે અને ગામડાના લોકો નિરોગી રહે છે ને એનું કારણ આ વસ્તુ છે, કારણ કે એ લોકો કોઈ પણ કેમિકલ વાળા શાકભાજી ખાતા નથી. ક્લિયર થાય છે? ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સર આની સિવાય પણ ખેતી આવે છે? હા બેટા સર આની સિવાય પણ ઘણી બધી ખેતી આવે છે. એમાં ખાસ કરીને શું આવે છે બેટા? ટકાઉ ખેતી. ચલો ભાઈ ટકાઉ ખેતી વિશે વાત કરીએ જ્યારે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પાકની ફેરબદલી તથા જરૂર પૂરતો રાસાયણિક ખાતરનો શું થાય છે? ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ આ ખેતીમાં શું કરવામાં આવે ખબર? રસાયણનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે પાકો ઉગાડવામાં આવે ને અલગ અલગ જાતના કેમિકલ નાખવામાં આવે છે, યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જરૂર પડે ને ત્યારે બેટા કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકની સ્થાને જૈવિક નિયંત્રણોમાં શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે. કારણ કે ઘણી વખત આજુબાજુમાં ઉગી નીકળતું જે બિનજરૂરી ઘાસ જેને આપણે શું કહીએ? નીંદણ કહીએ, અને એને બહાર કાઢવાની જે પ્રક્રિયા નિંદામણ જ્યારે કરતી વખતે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે. ડન. કઈ ખેતી? ટકાઉ ખેતી. અને ભાઈ મિશ્ર ખેતી એટલે શું થાય? તો ખેતી સાથે એની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ પણ હોય. જેમ કે જો ખેતીની સાથે કોઈ સંલગ્ન પશુપાલન કરતું હોય, તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ગાય ભેંસ બળદ જે કંઈ પણ હોય એ દૂધના વ્યવસાય માટે જોડાયેલા હોય. ડન. મરઘા બતકા ઉછેર, મધમાખી કે મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ કરવામાં આવે તેને શું કહી શકાય? મિશ્ર ખેતી કહી શકાય. એટલે હું તમને એવું કહી શકું ખેતી પ્લસ બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કે જે ખેતી સાથે સંકળાયેલી હોય. ક્લિયર થયું? ડન. એને શું કહી શકાય? મિશ્ર ખેતી કહી શકાય. તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને 6 પ્રકાર, બેટા કેટલા પ્રકાર? 6 પ્રકાર પ્લસ 3 મેથડ યાની કે 3 પદ્ધતિ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ છે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા કન્ફ્યુઝન થાય છે કે સર આ 6 પ્રકાર અને 6 પદ્ધતિમાં અમને ક્યાંક ને ક્યાંક ડાઉટ છે. તો બેટા રાહ જોવામાં, જો તમને ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ બોક્સમાં મને કહી દો કે સર આ લેક્ચરમાં, આ ટોપિકમાં, આ પોઈન્ટમાં અહીંયા જગ્યાએ મને ડાઉટ છે. તો તમારા બધા ડાઉટ સોલ્વ કરવાની જિમ્મેદારી મારી છે. બેટા એક પણ ડાઉટ રહેવા નહીં દઉં. બેટા એક પણ ડાઉટ તમારો રહેવા દેવાનો નથી હું. ક્લિયર થાય છે? ડન. કારણ કે આ ચેપ્ટર તમારા પરીક્ષા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મૂકવાનું નથી. આ ચેપ્ટરને તોડી મરોડી નિચોડી લેવાનું છે આખું ચેપ્ટર. ક્લિયર? ડન. ચાલો એની પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પણ એની પછી વાત કરતા પહેલા બેટા એક સરસ મજાનો ક્વેશ્ચન તમારા માટે. બેટા જો અહીંયા સુધી તમે જો સંપૂર્ણપણે સારી રીતે સમજાઈ ચૂક્યો છે ને તો બેટા હવે મને ખબર પડી જશે કેટલા વિદ્યાર્થી મિત્રો આ સુધીનું કમ્પ્લીટ જોયું, જાણ્યું અને સમજ્યું. ડન. તો ભાઈ તમને પણ અહીંયા સુધીનું બધી વસ્તુઓ ખબર પડી ગઈ તો આ ક્વેશ્ચનનો મને આન્સર આપો તમારી કમેન્ટ બોક્સની અંદર. જો શું કીધું છે? નીચેનામાંથી કઈ ખેતી રાસાયણિક ખાતરોમાં જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? ટાટા બાય બાય કહી દેવામાં આવે. કોને કહી દેવામાં આવે? રાસાયણિક ખાતર હટ તારી જરૂર નથી એવું કહી દેવામાં આવે. ડન. જંતુનાશક હટ તારી પણ જરૂર નથી એવું કહી દેવામાં આવે. ક્લિયર? ડન. ટાટા બાય બાય કહી દેવામાં આવે. કોને? રાસાયણિક ખાતરોને, જંતુનાશક દવાઓને. સાથે યુરિયા ખાતરને પણ કહી દેવામાં આવે ટાટા બેટા તમારી જરૂર નથી એવું કહી દેવામાં આવે. ક્લિયર થયું? ડન. તો એવી કઈ ખેતી છે? તો ભાઈ એવી ખેતી કઈ છે એનો આન્સર તમારે ક્યાં આપવાનો છે? કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એનો આન્સર હું કહીશ નહીં. તો બેટાજી પણ જો તમારે આ બધા જ MCQ ના આન્સર જોતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે WhatsApp ચેનલની લિંક. તો ભાઈ એની સાથે ક્લિક કરો અને જોડાઈ જાઓ WhatsApp ચેનલમાં પણ. કારણ કે આ વિડીયો લેક્ચરના તમામ MCQ ના સોલ્યુશન તમને એ ત્યાંથી જ મળવાના છે. તો બેટા રાહ જોવામાં, ત્યાં માત્ર ને માત્ર MCQ નું સોલ્યુશન નહીં, ત્યાં નોટિફિકેશન પ્લસ ઘણા બધા એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવામાં આવે છે કે આવનારી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ કામ લાગવાની છે. તો બેટા ડોન્ટ વરી તમારી પરીક્ષા માટે અમે તો તૈયારી કરી જ રહ્યા છીએ બેટા, પણ તમારી સાથે એક પગલું જોઈન કરવા માટે તમારે શું થવું પડશે? આ ચેનલને અમારી સાથે જોડાઈ જવું પડશે. તો બેટા રાહ જોવામાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને WhatsApp ચેનલમાં ક્લિક કરીને જોડાઈ જાઓ અમારા પરિવાર સાથે અને ભાગ બની જાઓ PW પરિવારનો. ડન. અને હવે જોઈએ તમારા માટે કૃષિના પાકનું વર્ગીકરણ. આથી કોઈ પણ ભાગની અંદર સમાવિષ્ટ થતો હોય એટલે કે સર ખરીફ પાક, રવિ પાક અને જાહેર પાક. સર આ શું છે? બેટા કોઈ પણ પ્રકારનો પાક હોય, જો ડાંગર હોય, ઘઉં હોય, ચોખા હોય, જુવાર હોય, બાજરી હોય, મકાઈ હોય, કોકો હોય, કોફી હોય, કપાસ હોય, મગફળી હોય, સરસવ હોય કે એરંડા હોય, જ્યારે કોઈ પણ પ્રકારનો પાક હોય ને આ ત્રણમાંથી કોઈ પણ એક જ પ્રકારમાં સમાવિષ્ટ થતો હોય તો આ જાણવા પણ તમારા માટે શું છે બેટા? ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ સર કૃષિના પાકોનું વર્ગીકરણ. અરે સર કોઈ પણ પાક હોય ને આ ત્રણ પાકમાંથી શું હોય?
હોય, સમાવિષ્ટ થતો હોય, એમાં પણ ખાસ કરીને પહેલો પાક ખરીફ પાક, બીજો રવિ પાક અને ત્રીજો શું આવશે બેટા? જાયદ પાક. અરે સર, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક એટલે શું? તો ખાસ સાંભળજો બેટા, મારી વાત ખાસ સાંભળજો. વર્ષમાં કેટલા મહિના આવે? અરે સર 12 મહિના આવે. એ તો સર અમને ખબર જ છે. ડન. એમાં 4 મહિના સરસ મજાનો શિયાળો, 4 મહિના સરસ મજાનો ઉનાળો અને 4 મહિના સરસ મજાનું શું આવે? ચોમાસું. શું આવે છે? ચોમાસું. ડન. ચોમાસામાં શું પડે સર? સરસ મજાનો વરસાદ પડે. શું પડે? સરસ મજાનો વરસાદ પડે ભાઈ. શું પડે? વરસાદ પડે ભાઈ. ચાલો, વરસાદ પડે છે ભાઈ, તો શું પહેરી લો? રેનકોટ પહેરી લો. પણ અહીંયા રેનકોટ પહેરવાની વાત નથી કરી બેટા. જો વરસાદ પડે ને તો કયો પાક આવશે? ખરીફ પાક આવશે. સર એ ખબર કેમ પડે? સર એ જ અમને યાદ નથી રહેતું. તો બેટા ડોન્ટ વરી, એના માટે તમારા માટે શું છે? જબરજસ્ત ટ્રીક છે. યાદ રાખજો મારી વાત, યાદ રાખજો મારી વાત. તમે પણ સ્કૂલ તો જાઓ છો ને? તો આ સ્કૂલની શરૂઆત કયા મહિનાથી થાય છે? યાની કે જો તમે ધોરણ 9 માંથી ધોરણ 10 માં આવ્યા તો કયા મહિનામાં તમારી સ્કૂલ શરૂઆત થઈ? સર જૂન જુલાઈમાં થાય. તો મને ખબર છે સર, જૂન જુલાઈમાં અમારી શું થાય? સ્કૂલ સ્ટાર્ટ થાય. હવે જો સ્કૂલ જૂન જુલાઈમાં સ્ટાર્ટ થાય તો તમને ખબર છે ને વરસાદ કેવો હોય બેટા? લુચ્ચો વરસાદ હોય. કેવો હોય બેટા? લુચ્ચો વરસાદ હોય ને, કે જ્યારે સ્કૂલ જવાનો સમય થાય ને ભાઈ, સ્કૂલના જવાની 10 મિનિટની વાર હોય ને, જેવા ઘરેથી બહાર નીકળીએ ને એટલે જબરજસ્ત જોરદાર મુશળધાર વરસાદ પડતો હોય. ડન. અને આપણને રેનકોટ પરાણે પહેરાવે. મમ્મી કે ભાઈ રેનકોટ પહેરીને જવું જ પડશે. ડન. અને ન પહેરીને જઈએ તો આપણે શું થઈએ? પલળી જઈએ. એટલા માટે આપણે શું કરીએ છીએ? રેનકોટ પહેરીને જઈએ છીએ. પણ જેવા સ્કૂલમાં એન્ટર થઈએ એટલે વરસાદ બંધ. પછી જેવા સ્કૂલના બહાર નીકળીએ ને ઘરે જવાની તૈયાર, ત્યાર તો આવતો જ નથી. કારણ કે ત્યારે તો આપણને ઈચ્છા હોય ને હવે પલ્લીને ઘરે જઈએ તો ચાલશે. પણ વરસાદ તો કેવો છે? લુચ્ચો છે, પણ ત્યારે આવતો નથી. તો બેટા યાદ રાખજો મારી વાત. જૂન જુલાઈ મહિનો હોય, જૂન જુલાઈમાં ખાસ સાંભળજો મારી વાત બેટા, જૂન જુલાઈમાં વરસાદ ચાલુ થાય. બેટા જૂન જુલાઈ વરસાદ ચાલુ, સ્કૂલ ચાલુ, તો ખરીફ પાક પણ ચાલુ. કારણ કે આ મહિનાનો સમયગાળો કયો હોય? જૂન જુલાઈ થી તમારી સ્કૂલની સાથે સાથે વરસાદ પણ ચાલુ થાય, તમારું નવું વર્ષ પણ ચાલુ થાય, વરસાદ પણ ચાલુ થાય અને ખેડૂતો માટે નવું વર્ષ પણ ચાલુ થાય. ખરીફ પાક જો શું કહેવાય? જૂન જુલાઈ થી. હવે મને કહો કેટલા મહિના આવે? 4 મહિના આવે. સર કેટલા મહિના? 4 મહિના. સર જૂન જુલાઈ થી ચાલુ થાય, 4 મહિના ગણો. 4 મહિના ગણો. કયો મહિનો આવી જાય? સર ઓક્ટોબર નવેમ્બર મહિનો આવી જાય ને? હાજી સર, ઓક્ટોબર નવેમ્બર નો આવી જશે. પણ સર ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જેવો એ સમયગાળો પૂરો થાય પછી શું આવશે? પછી સર રવિ પાક આવવા માંડે. કયો પાક આવવા માંડે? સર રવિ પાક આવવા માંડે. શિયાળુ પાક જો શું કીધું છે? શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને શું કહેવાય? રવિ પાક. અને એ જ વસ્તુ જો ચોમાસાની ઋતુમાં લેવામાં આવે તો ખરીફ પાક. તો સર ઉનાળો કેમ બાકી રહે? અરે સર ઉનાળાની ઋતુમાં લેવામાં આવે તેને શું કહી શકાય? જાયદ પાક કહી શકાય. અરે સર ઋતુ પ્રમાણે પાકનું વર્ગીકરણ છે. હાજી બેટા યાદ રાખજો બેટા. સ્કૂલ ચાલુ, વરસાદ ચાલુ, ખરીફ પાક ચાલુ. જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર ખરીફ પાક. અને જે પાકને વરસાદની વધારે પ્રમાણમાં જરૂર પડે ને એ બધા જ પાકોને ખરીફ પાક કહી શકાય. તમે જુઓ મુખ્ય ખરીફ પાક ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, તલ, મગફળી, કપાસ અને મગ માટે છે. કારણ કે આ બધા પાકો એવા છે કે તેને વરસાદની જરૂર પડે, પાણીની જરૂર વધારે પડે છે. જ્યારે શિયાળાની વાત કરીએ, રવિ પાકની વાત કરીએ, ત્યારે તમે જુઓ આ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો હોય. કારણ કે બેટાજી જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે આપણે સરસ મજાની ઠંડી આવે કે નહીં? યસ. તો ઠંડીમાં લેવામાં આવતા પાકને શું કહી શકાય? રવિ પાક કહી શકાય. ડન. ઓકે. એમાં ખાસ કરીને રવિ પાક ઘઉં, જવ, ચણા, સરસવ અને રાયડો અને અળસીના મુખ્ય પાકો છે. અને ત્યારબાદ બેટા જાયદ પાક. કયા આવશે બેટા? જાયદ પાક. યાની કે ઉનાળુ પાક. ઉનાળામાં તો શું પડે? ગરમી પડે. એમ નહીં, ગરમી પડે છે ભાઈ, એસી ચાલુ કરો. જો શું કીધું છે? આ પાકને સમયગાળામાં માર્ચ થી જૂન મહિનાનો હોય. મુખ્ય જાયદ પાક તરબૂચ, કાકડી, શક્કરટેટી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, તલ અને શું છે બેટા? મગફળી છે. ડન. તો બેટા યાદ રાખવાનું છે ટ્રીક શું છે? સ્કૂલ ચાલુ, વરસાદ ચાલુ, જૂન જુલાઈ મહિનો ચાલુ અને ખરીફ પાક ચાલુ. ડન. તેથી 4 મહિના ઓક્ટોબર નવેમ્બરમાં કયો પાક ચાલુ થઈ જાય? રવિ પાક. માર્ચ એપ્રિલ સુધી ચાલે અને માર્ચ એપ્રિલમાં કયો પાક ચાલુ થાય? જાયદ પાક, જેને આપણે શું કહી શકીએ? ઉનાળુ પાક. જૂન જુલાઈમાં પાછો વરસાદ આવે એટલે જાયદ પાક કહી દે ટાટા બાય બાય. ડન. અને આવી જાય કયો પાક? ખરીફ પાક. આની જેમ જ સમગ્ર કૃષિ તંત્ર ચાલ્યા જ કરે. ખરીફ, રવિ, જાયદ. ખરીફ, રવિ અને જાયદ. ખરીફ, રવિ, જાયદ. ખરીફ, રવિ, જાયદ. ક્લિયર? ડન. પાક્કું? શ્યોર? ડન. ઓલ ક્લિયર? તો ચાલો ઓલ ક્લિયર નો સિમ્બોલ આપી દો ભાઈ. કમેન્ટ બોક્સમાં ઓલ ક્લિયર નો સિમ્બોલ આપી દો મને. અને હવે તમારા માટે જબરજસ્ત ટ્રીક છે. કારણ કે મેજોરિટી વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને સર પાકના કેટલાક પોઈન્ટ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવાય છે. તો બેટા એ સમસ્યાનું સમાધાન હું લઈને આવી ચૂક્યો છું તમારા માટે. એક જબરજસ્ત ટ્રીક
ખાસ સાંભળજો મારી વાત બેટા. આ ચોપડીમાં આપેલા કોઈ પણ પાકને જો મોઢે કરવા હોય ને, કોઈ પણ પાકને જો બેટા મોઢે કરવા હોય ને, તો તમારે સૌથી પહેલા આ 10 પોઈન્ટ છે બેટા. આ 10 થી 11 પોઈન્ટ તમે મગજમાં ફિટ કરી લો ને, કોઈ પણ પાક બેટા, કોઈ પણ પાક તમે ઈઝી યાદ રાખી શકો છો. કોઈ પણ પાક તમે શું રાખી શકો છો? ઈઝી યાદ રાખી શકો છો બેટા. યાદ રાખજો બેટા, મહેનત તો બધા જ કરે છે બેટા, મહેનત તો બધા જ કરે, પણ જે સ્માર્ટ વર્ક કરશે ને એ જીતશે બેટા. સ્માર્ટ વર્ક જે કરશે ને એ જ જીતશે. તો બેટા સ્માર્ટ વર્ક માટેની એક ટ્રીક કંઈક આવી છે કે કોઈ પણ પાક યાદ રાખવો હોય તો આ ટ્રીક યાદ રાખી લેજો મારા વાળા વિદ્યાર્થી મિત્રો. એમાં સૌથી પહેલા ચોપડીમાં આપેલા કોઈ પણ પાકમાં તમારે એ વસ્તુ જોઈ લેવાની છે, અરે સર કેટલામો ક્રમ છે. અરે સર કેટલામો ક્રમ એટલે શું થાય? અરે સર જોઈ લેવાનું, ઘણા બધા પાકોમાં એક પોઈન્ટ કોમન જ આવશે, ચીન પછી બીજો ક્રમ. કારણ કે ઉત્પાદનમાં ઘણી બધી જગ્યાએ ચીન આપણા કરતા શું છે? આગળ છે. ડન. તો દર વખતે તમારે એ વસ્તુ જોવી પડશે, એટલે આ પોઈન્ટને કોમન પોઈન્ટ કાઢી લેવાનો છે. ડન. બીજી વસ્તુ શું છે? એ પાક કયો છે? ખરીફ પાક છે, રવિ પાક છે કે જાયદ પાક છે? સર એ શું છે એની વિશે તો આપણે અહીંયા જોઈ ગયા, ખરીફ, રવિ કે જાયદ. ડન. તો કોઈ પણ પાક 3 પાકમાંથી જશે. તો પહેલો પોઈન્ટ શું હતો બેટા? કેટલામો ક્રમ. એનો મતલબ કે ભાઈ ભારતમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે એ વિશ્વમાં કેટલામાં ક્રમે છે. બીજું ખરીફ, રવિ કે જાયદ. ત્રીજી વસ્તુ શું કીધી છે આપણને? એ પાકને ઉગવા માટે તાપમાન કેટલું જોઈએ અને એ પાકને ઉગવા માટે વરસાદ કેટલો જોઈએ. ત્યારબાદ જમીન કઈ અનુકૂળ છે? અરે સર જમીન ઉપરથી તો મને સરસ રીતે યાદ આવે, અરે સર કાપની, કાળી, રાતી, રણપ્રકારની, પર્વતીય, જંગલીય, લેટેરાઇટ અને ઢલઢલીય. વાહ ભાઈ વાહ. અરે સર એ જમીનમાંથી કયા પાક માટે અનુકૂળ જમીન છે? યાદ કરો બેટા, કપાસની કાળી જમીન જેને રેગુર કહેવામાં આવે. ક્લિયર? ડન. તો આ બધી વસ્તુઓ યાદ છે કે નહીં? જો શું કીધું છે ભાઈ? કાચા માલ તરીકે ઉપયોગ, જેમ કે સિમ્પલ વસ્તુ છે, ખેતીમાંથી જે વસ્તુ નીકળી આવે છે એ કયા કાચા માલ તરીકે વાપરવામાં આવે છે? ડન. ભારતમાં કયા રાજ્યમાં થાય છે? ત્યારબાદ ગુજરાતમાં કયા રાજ્યમાં થાય છે? ત્યારબાદ V1, V2 અને V3. આ તો સર તમે અંગ્રેજી ભણાવવા માંડ્યા. સાદું રૂપ ને મૂળભૂત રૂપ ને ક્રિયાપદ વાળું રૂપ ને, અરે બેટા ઇંગ્લિશ નથી, આ સામાજિક વિજ્ઞાનનું V1, V2 અને V3 છે બેટા. એનો મતલબ શું થશે ખબર? કે ભાઈ કોઈ પણ વિશેષતા, કોઈ સ્પેશિયાલિટી 1, સ્પેશિયાલિટી 2 અને સ્પેશિયાલિટી 3. એનો મતલબ શું થશે બેટા? કે ભાઈ કોઈ પણ ખાસ વિશેષતા કોઈ પણ એક પાકમાં હશે. જેમ કે હું તમને કહું કે ભાઈ પંજાબમાં ઘઉંનો કોઠાર કહેવામાં આવે, યાની કે પંજાબમાં સૌથી વધારે શું થાય? ઘઉંનું વાવેતર થાય. તો બેટા એવું કહી શકાય શું છે? વિશેષતા છે ને. ક્લિયર વસ્તુ છે. ડન. ઓકે. જેમ કે કહી શકાય એરંડાના ઉત્પાદનમાં ભારત શું છે? સૌથી પ્રથમ ક્રમે છે. ડન. તો બેટા એની પણ ક્યાંક ને ક્યાંક વિશેષતા હશે. ડન. તો બેટા કોઈ પણ પાકમાં આવી ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. એમાંથી કેટલી વિશેષતા કાઢવાની છે? 3, મેક્સિમમ 3. પછી તમે 1-2 કાઢો તો મને ચાલશે, પણ મેક્સિમમ કેટલી નીકળવી જોઈએ? 3. ડન. પણ જ્યારે પોઈન્ટ ઘટતા હોય ત્યારે 3 તો કાઢવાની જ. અને છેલ્લે બધામાં કોમન પોઈન્ટ કહે કે ભારતનો શું છે? મહત્વનો પાક છે. કારણ કે કોઈ પણ પાક એવો નથી કે જેનું મહત્વ ભારતમાં ન હોય. ક્લિયર થાય છે? પણ શું સર આ ટ્રીક ખરેખર એપ્લાય થાય છે? હા બેટા, જો આ ટ્રીક જો એપ્લાય કરવી હોય ને તો એનું એક લાઈવ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. યાદ રાખજો, કેટલામો ક્રમ? ખરીફ, રવિ, જાયદ. પછી તાપમાન ને વરસાદ, જમીન, કાચા માલ તરીકે ઉપયોગ, ભારતમાં ક્યાં, ગુજરાતમાં ક્યાં, V1, V2 અને V3. અને ભાઈ ભારતનો મહત્વનો પાક. જો એટલા પોઈન્ટ તમે યાદ રાખી લીધા તો કોઈ પણ પાકના 10 થી 11 પોઈન્ટ તમને બનાવતા કોઈ જ નહીં રોકી શકે. ક્લિયર? ડન. તો હવે સર શું આ ટ્રીક ખરેખર ઇમ્પ્લાય થાય છે? તો એને એપ્લાય પણ કરી જોઈએ. ચાલો તમારી સામે સૌથી પહેલો પાક આવે છે ડાંગર. શું આવે છે બેટા? ડાંગર પાક. ચલો હવે ડાંગરની વિશેષતાઓ જોઈએ. બધી વસ્તુઓ સર આપણી ટ્રીક એપ્લાય કરી જોઈએ કે સર ડાંગરના પાકમાં ખરેખર આ ટ્રીક એપ્લાય થાય છે. જો બેટા શું કીધું છે? સૌથી પહેલા પાક કયો છે? ડાંગરનો પાક છે. બેટા કયો પાક છે કીધો છે? ડાંગરનો પાક. ડાંગરના પાકને નદીના કાપની જમીન, ફળદ્રુપ જમીન છે. મેં તમને કીધું હતું ને કઈ જમીન અનુકૂળ? શું કીધું છે? કાપની જમીન અનુકૂળ. તો બેટા 1 પોઈન્ટ તમારો અહીંયાથી બની ગયો. 1 પોઈન્ટ તમારો અહીંયાથી બની ગયો. સર બહુ સીધી વસ્તુ છે. હવે તમે જુઓ શું કીધું છે અહીંયા? તાપમાન અને આબોહવા. સર કેટલું તાપમાન અનુકૂળ છે? તો ભાઈ ગરમ અને ભેજવાળી આબોહવા હોય ત્યાં શું થઈ શકે? ડાંગર થઈ શકે. અને લઘુત્તમ 20 સેલ્સિયસ જેટલું તાપમાન હોય ભાઈ કહી શકાય. આ 2 પોઈન્ટ તો તમારા અહીંયાથી જ થઈ ગયા. એ કયો પાક છે? ઉષ્ણકટિબંધીય પાક છે. ડન. તો આ કેટલા પોઈન્ટ થઈ ગયા? 2 પોઈન્ટ થઈ ગયા. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ શું કીધું આપણને? વરસાદ. સર 100 સેમી થી વધારે વરસાદ જોઈએ. જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં પાક ઉગાડવા માટે જરૂરી શું કરવી પડે? સિંચાઈ કરવી પડે. ડન. તો સર આ કેટલામો પોઈન્ટ થઈ ગયો? સર ત્રીજો પોઈન્ટ થઈ ગયો. હવે તમે જુઓ અહીંયાથી આપણે 2 પોઈન્ટ થયા. 2 પોઈન્ટ થયા ક્યાં? અહીંયાથી તમે જુઓ ભારતમાં કઈ જગ્યાએ અને ગુજરાતમાં ક્યાં? ડન. ભારતમાં કઈ જગ્યાએ અને ગુજરાતમાં કઈ જગ્યાએ? તમે જુઓ
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, બિહાર, ઓડિશા મુખ્ય રાજ્યો ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત આ બધા ગૌણ રાજ્યો છે. ત્યારબાદ ગુજરાતમાં ક્યાં? સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં છે. ડન. તો 2 પોઈન્ટ આથી થઈ ગયા તમારા. ગુજરાતમાં ક્યાં અને ભારતમાં ક્યાં? ત્યારબાદ વિશેષ નોંધ જેને આપણે V1, V2 અને V3 કહીએ છીએ ને, બસ એ જ. તમે જુઓ ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી કેટલામો ક્રમ? બીજો ક્રમ. આપણો પહેલો પોઈન્ટ બેટા 1 પોઈન્ટ તમારો થઈ ગયો. આ તો કેટલા પોઈન્ટ થયા? 1 2 3. પછી અહીંયાથી આ પોઈન્ટ 4, અહીંયાથી આ પોઈન્ટ 5. ઓકે. પછી તમે જુઓ આ પોઈન્ટ નંબર 6. ત્યારબાદ વિશ્વના મોટા ભાગની ભારતની અડધી કરતા વસ્તી ખોરાકમાં એનો ઉપયોગ કરે? ચોખાનો ઉપયોગ કરે. યાની કે પોઈન્ટ નંબર તમારો કેટલો થઈ ગયો? 7. અને સૌથી મહત્વનો કયો પાક? ધાન્ય પાક. કયો પાક બેટા? ધાન્ય પાક. ક્લિયર થઈ ગયું? ડન. ઓકે. તો કેટલા પોઈન્ટ થઈ ગયા? 8. અને આપણો 1 પોઈન્ટ હજી બાકી છે. યાદ કરો સર, ખરીફ, રવિ કે જાયદ? ખરીફ, રવિ કે જાયદ? આ તમે બેટા આ પોઈન્ટ લખી શકો, ભલે ચોપડીમાં નથી પણ તમે પોઈન્ટ લખી તો શકો. તમને કોઈ ના પાડી શકે. ક્લિયર? કેમ સર? અરે સર તમે જુઓ, ચોખાનો પાક છે, તમારે જોઈ લેવાનું. વરસાદ છે તો જ્યાં વરસાદ વધારે હોય ત્યાં આ પાક થઈ શકે. તો કયો પાક હોય સર? ઓબ્વિયસ વાત છે, ખરીફ પાક હોય. તો તમારા મિનિમમ કેટલા પોઈન્ટ થઈ ગયા? 9 પોઈન્ટ અહીંયાથી બની ગયા. કેટલા પોઈન્ટ થઈ ગયા? 9 પોઈન્ટ તમારા બની ગયા. તો બેટા જ્યારે 4 માર્કનો પ્રશ્ન પૂછાય ને ત્યારે 8 થી 9 પોઈન્ટના જ આપવાના. 8 થી 9 મુદ્દા તમે આપી દો આ રીતે, તો તમારો ક્વેશ્ચન શું થશે? સરસ રીતે બની જશે. ક્લિયર થયું? ડન. તો બેટા એપ્લાય થાય છે કે નહીં ટ્રીક? સર હજી ચલો હજી એક વાર આપણે બીજા ક્વેશ્ચન પણ ટ્રાય કરીએ. ચલો હજી આપણે ઘઉં અને જુવારમાં પણ ટ્રાય કરીએ. શું ખરેખર ટ્રીક કામ લાગે છે કે નહીં? તો જુઓ બેટા શું કીધું છે આપણને. સૌથી પહેલા કઈ જમીન આવે? કાળી કે ગોરાળો જમીન? તો સર જમીન કઈ અનુકૂળ? આપણો 1 પોઈન્ટ અહીંયાથી બની જાય છે ભાઈ. પોઈન્ટ નંબર 1 જુઓ, સમશીતોષ્ણ કટિબંધીય પાક, ઠંડી આબોહવા અને નીચું તાપમાન જરૂરી. કહી શકાય બેટા જે જગ્યાએ નીચું તાપમાન હોય એ જગ્યાએ આપણો પોઈન્ટ નંબર 2. ડન. 75 સેમી વરસાદ ન હોય ત્યાં સિંચાઈ જરૂરી. પોઈન્ટ નંબર 3 વરસાદ અને તાપમાન વાળા પોઈન્ટ. 3 પોઈન્ટ ત્યાંથી બની ગયા. ચોથો પોઈન્ટ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ મુખ્ય રાજ્યો ઉપરાંત MP, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ ગૌણ રાજ્યો. ક્લિયર? ડન. તો અહીંયાથી આપણો પોઈન્ટ નંબર 4. કારણ કે કયો છે બેટા? ભારતમાં કઈ જગ્યાએ? ડન. તો સર ગુજરાતમાં કઈ જગ્યાએ? અમદાવાદ, ભાલ, મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડા. તો પોઈન્ટ નંબર કેટલો બની ગયો? 5. કેટલા પોઈન્ટ થઈ ગયા? 5. આગળનો પોઈન્ટ, બીજો મહત્વનો ધાન્ય પાક. કહી શકાય બીજો મહત્વનો ધાન્ય પાક. પોઈન્ટ નંબર 6. ડન. ત્યારબાદ 1/3 જમીન પર ઘઉંની શું થાય? ખેતી જાય. ભારતમાં 33% મગફળીની ખેતી થાય, ઘઉંની ખેતી થાય. આ શું થઈ ગઈ? આપણી V1 થઈ ગઈ. પંજાબને ઘઉંનો કોઠાર V2 થઈ ગયું. ઘઉંને અનાજનો રાજા V3 થઈ ગયું. અને ત્યારબાદ તમે જો હજી પોઈન્ટની દરખાસ્ત ચાલુ જ છે. ભારતમાં ભાલ વિસ્તારમાં, ગુજરાતમાં ભાલિયા ઘઉં થાય અને ઘઉં પછી ડાંગર પછી સૌથી મહત્વનું ઉત્પાદન હોય તો શેનું થતું હોય? ઘઉંનું થતું હોય. તો બેટા આપણે 9 જ પોઈન્ટ જોઈએ છે, વધારે પોઈન્ટ જોતા નથી. તો બેટા ખબર પડી ને બેટા પાકનું કોષ્ટક કઈ રીતે બનાવવાનું. તો બેટા હવે આજના લેક્ચરમાં તમારે હોમવર્ક હું તમને આપી રહ્યો છું આવી રીતે. બેટા પાકનું શું બનાવી દેવાનું છે? કોષ્ટક બનાવી દેવાનું છે. પાકનું શું બનાવી દેવાનું છે? કોષ્ટક બનાવી દેવાનું છે. અને કોષ્ટક બની જાય એટલે તમારે મને કહી દેવાનું છે કમેન્ટ બોક્સમાં કે અમારું કોષ્ટક બની ગયું છે. આ રીતે બેટા આ રીતે તમારી ચોપડીમાં જેટલા પણ ભાગ આપેલા છે એનું સરસ રીતે મેં તમને આ સેમ્પલ આપેલું છે રીતે શું બનાવી દો? કોષ્ટક બનાવી દો ભાઈ. શું બનાવી દો? કોષ્ટક બનાવી દો. તો આ કોષ્ટક તમને તમારી પરીક્ષામાં બહુ જ કામમાં લાગવાનું છે. ક્લિયર? ડન. હજી સર ટ્રાય કરીએ. જો શું કીધું છે? જુવાર કઈ જમીન? કાળી જમીન. 20 થી 30 સેલ્સિયસ નું તાપમાન, 50 સેમી જેટલો વરસાદ. ભારતમાં મધ્યપ્રદેશ, તમે જુઓ કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ, ગુજરાત. ગુજરાતમાં ક્યાં? સુરત, તાપી જિલ્લો. અને જુવારની વિશેષતા શું? તો કે જુવાર લીલા પશુચારા તરીકે શું કરી શકાય? વાપરી શકાય છે. ડન. તો બેટા આ બધી વસ્તુઓ શું થઈ ગઈ? તમારા પોઈન્ટની ટ્રિપ્સ એન્ડ ટ્રિક્સ. ક્લિયર? ડન. ચલો હવે આગળ જઈએ બેટા. શું કીધું છે? અરે સર બાજરી. હા સર બાજરી. તો સર બાજરીમાં પણ ટ્રીક એપ્લાય થશે બેટા? બધા જ પાકમાં થશે. બધા જ પાકમાં. તમને તમારી બુકમાં જેટલા પણ પાક આપેલા છે બધા જ પાકમાં આ ટ્રીકને યુઝ કરવાની છે તમારે. ક્લિયર? જો શું કીધું છે ભાઈ? સામાન્ય રેતાળ કે ગોરાળુ જમીન. કઈ જમીન? રેતાળ જમીન. ડન. 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન, 40 થી 50 સેમી જેટલો વરસાદ. કઈ જગ્યાએ? ભારતમાં. તો આ પોઈન્ટ શું થઈ ગયો? ભારત વાળો પોઈન્ટ. રાજસ્થાન, ગુજરાત, યુપી અને મહારાષ્ટ્ર. સર ગુજરાતમાં ક્યાં? તો કે બનાસકાંઠામાં. તો અહીંયાથી તમારા માટે 1 માર્કનો પ્રશ્ન પણ બની શકે છે બેટા. અહીંયાથી તમારા માટે 1 માર્કનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ બની શકે છે કે બનાસકાંઠા જિલ્લો સૌથી આગળ છે. ડન. અને શ્રમજીવોનું મુખ્ય ધાન ગણી શકાય બાજરીઓને.
ક્લિયર થયું કે નહીં? એની પછી સર મકાઈમાં આ ટ્રીક એપ્લાય થાય? અરે બેટા હજી હું કહું છું કે કોઈ પણ પાકમાં એપ્લાય થઈ શકે છે. ડન ટના ડન. ઓકે ભાઈ, પહાડી કે ડુંગરાળ વિસ્તારની કાળી કઠણ પાણી કે નીતરવાળી જમીન શું આવે? માફક આવે છે. તો એવી જમીન માફક આવે તો સર ભાઈ 21 થી 27 સેલ્સિયસ શું આવે તાપમાન? ત્યારબાદ વરસાદ 50 થી 100 સેમી. ભારતમાં કઈ જગ્યાએ? રાજસ્થાન, યુપી, બિહાર, એમપી, પંજાબ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ, આંધ્ર, ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા. યાની કે સર ભારતમાં કઈ જગ્યાએ અને ગુજરાતમાં કઈ જગ્યાએ? ત્યારબાદ તમે જુઓ ડાંગર પછી વિશ્વમાં સૌથી વધારે મકાઈનું વાવેતર થાય. ક્લિયર વસ્તુ છે ભાઈ. ડન. ઓકે. અને ડુંગરાળ વિસ્તારના લોકોને મુખ્ય ખોરાક વિભાગ યાની કે ભાઈ સૌથી વધારે જે ડુંગરાળ વિસ્તારમાં વસતા લોકો હોય એનો મુખ્ય ખોરાક શું કહી શકાય? મકાઈ જ કહી શકાય. અને ત્યારબાદ તમે જુઓ સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુલ જેવા ઘટકોને કારણે ઔદ્યોગિક પ્રદેશમાં તે શું છે બેટા? ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેમાંથી નીકળતું જે દ્રવ્ય છે એ બાયોફ્યુલ માટે પણ શું છે? એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો બેટા કહી શકાય કે મકાઈ એ પણ શું છે? અતિ મહત્વનો પાક છે. ક્લિયર છે? ડન છે. તો બેટા મજા આવી કે નહીં? ટ્રીકમાં મજા આવી કે નહીં? તો હવે તમારે કરવાનું છે તમારું હોમવર્ક. ક્લિયર? તમારે આવા બધા જ પાકનું શું બનાવી દેવાનું છે? કોષ્ટક બનાવી દેવાનું છે. કારણ કે હવે હું એ કોષ્ટકને આગળ ન લઈ જતા તમારી નાની નાની શોર્ટ ઇન્ફોર્મેશન કે જે તમે કોષ્ટકમાં એડ કરી શકો એ બધી વસ્તુઓ લઈને હું આવી રહ્યો છું. ક્લિયર? ડન. હવે તમારે બાયફર્કેશન કરવાની જરૂર નથી. નાની નાની ડિટેલ હું તમને અહીંયાથી જ આપું છું અને આની ક્લાસ નોટ તમે ડાઉનલોડ કરીને તમે ખાસ કરીને જોડાઈ જજો જેથી કરીને આની ક્લાસ નોટ તમને મળે. આ ક્લાસ નોટમાંથી બધી વસ્તુઓ તમે તમારી નોટ ડાઉનમાં નાના નાના પોઈન્ટ સાથે નોટ ડાઉન કરતા જજો. ક્લિયર? એમાં ખાસ કરીને શું આવશે બેટા? કઠોળનો પાક. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કહી શકાય બેટા. 1 માર્કનો, કોઈને કહેતા નહીં, 1 માર્કનો પ્રશ્ન પૂછાય. કેટલા માર્કનો? 1 માર્કનો. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તમામ પ્રકારના કઠોળ. ડન. ખરીફ પાક તુવેર, અડદ અને મગમઠ જે ખરીફ પાક છે. ખરીફ એટલે શું થાય? શું થાય? અરે સર ખરીફ એટલે શું થાય? ચોમાસુ. ડન. રવિ પાક ચણા, વટાણા, મસૂર, કઠોળ ઉત્પાદન રાજ્યમાં ઓછા વરસાદ વાળા એમપી, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર અને આંધ્ર. ગુજરાતમાં પ્રસિદ્ધ કયા કયા પ્રદેશોમાં આ કઠોળના પાક થાય? તો જુઓ ખાસ સાંભળજો. તુવેરના ઉત્પાદનમાં વડોદરા આગળ, મગમઠમાં કચ્છ આગળ અને અડદના ઉત્પાદનમાં પાટણ જિલ્લો આગળ. સિમ્પલ વસ્તુ છે કે નહીં? ગુજરાત કઈ પાછળ નથી ભાઈ. ગુજરાત એક ગરવી ગુજરાત છે, ગરબાનું ગુજરાત છે, આપણું ગુજરાત છે ભાઈ. જબરજસ્ત ગુજરાત છે. ક્લિયર? અને આપણે એ ગરવી ગુજરાતની જનતા છીએ. તો બેટા જો તમે ગુજરાત કઈ કઈ જગ્યાએ આગળ છે અને નોટ ડાઉન કરી લો તમે તમારી નોટની અંદર. ક્લિયર થયું કે નહીં? હવે વાત કરીએ બેટા તેલીબિયા પાક. ખાસ સાંભળજો કે એવા તમામ પ્રકારના પાકો જેમાંથી તેલ નીકળે છે. યસ બેટા. તો એવા તેલી પદાર્થોની વાત કરીએ તો જુઓ શું કીધું છે આપણને કે ભાઈ ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડા, કરડી, અલસી વગેરે તેલીબિયાનો પાક લેવામાં આવે છે કે જેમાંથી તેલ નીકળે છે. જુઓ શું કીધું છે. આ ઉપરાંત નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય છે જેને આપણે કોપરેલ કહીએ છીએ. ગુજરાતના લોકો તેને માથામાં નાખવા યુઝ કરે છે જ્યારે દક્ષિણ ભારતના લોકો તેને ખાવામાં ઉપયોગ કરે છે. હા બેટા, દક્ષિણ ભારતના લોકો કોપરાના તેલનો ખાવામાં પણ જમવામાં પણ ઉપયોગ કરે છે. હાજી જો અજુકતી વાત છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા માટે મગફળી, સરસવ, તલ અને કોપરાનો સૌથી વધારે ઉપયોગ થાય. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાના તેલનો શું થાય છે? ઘણો બધો ઉપયોગ થાય છે. પણ હવે એ બધા પાકોમાંથી તેલ નીકળે છે એ પાકોની વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ તો જુઓ બેટા શું કીધું છે આપણને? એરંડા, મગફળી, અળસી, સરસવ, નારિયેળ, તલ, કરડી, સૂર્યમુખી, સોયાબીન આ બધા જ પાકોમાંથી શું નીકળે છે? તલ નીકળે છે, તેલ નીકળે છે. ડન. તો આ બધા પાકોમાંથી જે તેલ નીકળે છે એની વાત કરીએ. એમાં પહેલો પાક જેને મગફળી કે જેને આપણે માંડવી કહીએ છીએ. સૌરાષ્ટ્રમાં ઘણા બધા લોકો એટલે મેજોરિટી સૌરાષ્ટ્રના, જો તમે સૌરાષ્ટ્ર બિલોંગ કરતા હોય ને તો તમારા પણ ખેતરમાં આ જ વસ્તુઓ છે, કાં તો મગફળી કાં તો કપાસ. આ બે જ વસ્તુઓ છે. તમે જુઓ મેજોરિટી જાજો પાક કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રના લોકો આ બે જ પાકોનું શું કરે છે? ઉત્પાદન કરે છે, મગફળી અને કપાસ. ઓકે. તો જુઓ શું કીધું છે? ભારતમાં બધા જ તેલીબિયામાં સૌથી વધારે મહત્વનું છે, સૌથી વધારે મહત્વ હોય તો બેટા શેનું છે? મગફળીનું છે. તેના પાકને કાળી, કસવાળી, ગોરાળુ અને લાવાની રેતી મિશ્રિત જમીન પાણી ન ભરાઈ રહે. પાણી ભરાવું જોઈએ નહીં ભાઈ, કારણ કે માંડવી, મગફળી બગડી જાય જેને આપણે સિંગ કહીએ છીએ. ડન. તેવી જમીન 20 થી 25 સેલ્સિયસ લેતું તાપમાન અને 50 થી 75 સેમી જેટલો શું છે? વરસાદ માફક આવે છે. એની કરતા વધારે પણ નહીં, એની કરતા ઓછો પણ નહીં. ક્લિયર? તે ખરીફ પાક છે. ચોમાસું. ક્લિયર ને?
હા જો, પરંતુ સિંચાઈની સગવડ ન હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે. યાની કે શું કરી શકાય, જે જગ્યાએ સિંચાઈની સગવડ છે ત્યાં જગ્યાએ શું કરી શકાય, સિંચાઈની સુવિધા કરી આ પાક ઉગાડી શકાય છે. ઉનાળામાં પણ કોઈ ઇસ્યુ નથી. ડન. તે ગુજરાત, આંધ્ર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં શું થાય છે, વધારે પાકે છે. અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અરે ભાઈ, ગુજરાત પ્રથમ ક્રમે છે મગફળીની અંદર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કારણ કે આપણું ગુજરાત છે સૌથી આગળ છે મગફળીના ઉત્પાદનમાં. કારણ કે મેજોરિટી મેં તમને કીધું ને કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો શેનું ઉત્પાદન કરે છે, મગફળીનું જ ઉત્પાદન કરે છે. ડન. ઓકે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે. અને ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શિંગ તેલ ખાદ્ય તેલ તરીકે વાપરવામાં આવે છે. સર, બહુ સારી વાત છે. મગફળીનું તેલ લગભગ અડધા ગુજરાતમાં થાય છે. અને બહુ ફેમસ ડાયલોગ છે બેટા, 5 લીટર મોકલાવું મારા વાલા. ક્લિયર? એની જેમ ખાસ સાંભળજો, 5 પેપર મોકલાવું મારા વાલા. હાજી, યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એ શિંગ તેલ છે. અને બેટા એ શિંગ તેલ જો પરીક્ષામાં પૂછાય તો લખતા આપણને આવડવું જોઈએ. 5 માર્ક્સ મળશે મારા વાલા. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો શું કીધું છે આપણને, તલ તલ તલ, જેમાંથી શું નીકળે છે, તેલ નીકળે છે. જો શું કીધું છે ભાઈ, તેનો પાક વર્ષ આધારિત છે. જ્યારે વરસાદ થાય ત્યારે ખાસ તેનો શું છે, મુખ્ય પાક ગણી શકાય. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે. ઉત્તરમાં ખરીફ યાની કે ત્યાં વરસાદ પડે, તમે જો. પરંતુ જો દક્ષિણ ભારતમાં તે શિયાળા પાક સિવાય શું લેવાય, ઋતુમાં લેવાય. તે બધા રાજ્યમાં થાય છે. પરંતુ ગુજરાત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને એમપીમાં શું થાય છે, વધારે થાય. ઓલમોસ્ટ બધી જગ્યાએ થાય. જે જગ્યાએ વરસાદ નથી આવતો ત્યાં સિંચાઈ આધારિત પાક લઈ શકાય. પણ અમુક અમુક રાજ્ય છે જ્યાં શું થાય, વધારે પાક થાય. ડન. ઓકે. તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પહેલો અને પહેલો. વાહ ભાઈ વાહ, આપણું ગુજરાત છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય, બનાસકાંઠામાં થાય. ક્યાં થાય બેટા, બનાસકાંઠામાં. બાજરી પણ ક્યાં આવશે, કમેન્ટ બોક્સમાં જણાવો, હું નહીં કહું બધી વસ્તુઓ. ક્લિયર? ડન. જુઓ શું કીધું છે, બધા તેલીબિયામાં તલ સૌથી વધારે તેલ ધરાવે. યાની કે જો બધા તેલીબિયામાં સૌથી વધારે તેલ હોય તો શેની અંદર હોય બેટા, તલની અંદર હોય. શું હોય, તલની અંદર હોય. અને ભારત વિશ્વમાં તેલની ઉત્પાદનમાં સૌથી વધારે નિકાસ કરતો દેશ. એનો મતલબ સૌથી વધારે નિકાસ થતી હોય તો શેની થતી હોય, આપણા તલની થતી હોય, જેમાંથી શું નીકળે છે, તેલ નીકળે છે. ક્લિયર? ડન. ત્યારબાદ તમે જુઓ શું કીધું છે આપણને, વાહ ભાઈ વાહ, સરસવની વાત કરી છે. સરસવ ભાઈ તે રવિ પાક છે. કયો પાક છે ભાઈ, રવિ પાક. રવિભાઈના નામનો શું છે, પાક છે. એવું ન આવે ભાઈ, શિયાળો પાક આવે. જો ભાઈ, તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. ઉત્તર ભારતમાં લગભગ બધા જ લોકો સરસવના તેલનો ઉપયોગ કરે. કેમ દક્ષિણ ભારતમાં નારિયેળના તેલનો ઉપયોગ કરે, કેમ ગુજરાત શિંગ તેલનો ઉપયોગ કરે, એની જેમ ઉત્તર ભારતના લોકો સરસવના તેલનો ઉપયોગ કરે. ક્લિયર? ડન. સરસવના બીજ અને તેલનો ઉપયોગ ઔષધ અને ખાદ્ય તેલ તરીકે શું કહેવામાં આવે છે, સૌથી મહત્વનો ગણાય છે. અને એમાં પણ યુપી, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, એમપીમાં સરસવના શું છે, મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મુખ્ય ઉત્પાદક રાજ્યો હોય તો સરસવ માટે કયા છે, જે મેં તમને આપેલા છે. તો બેટા તમે આ સવાલમાં પણ તમે તમારી પેલી ટ્રીક યાદ કરી શકો. ટ્રીક યાદ કરી શકો છો. કઈ ટ્રીક સર? ખરીફ, રવિ, જાયદ વાળી. કયો પાક છે, કઈ જમીન અનુકૂળ, વરસાદ, તાપમાન, V1, V2, V3, ભારતમાં ક્યાં, ગુજરાતમાં ક્યાં. તો બેટા આ ટ્રીક તમે શું કરી શકો છો, યુઝ કરી શકો છો. ને તમારો હોમવર્ક તમને યાદ છે ને બેટા, તમારું હોમવર્ક તમને યાદ જ છે ને? યસ. તો બેટા હોમવર્કમાં બધા પાકનું શું બનાવો, સરસ મજાનો કોષ્ટક બનાવી દો ભાઈ. ક્લિયર? ડન. ચલો આગળ વાત કરીએ એ પહેલા તમારા માટે શું આવી ગયો છે, MCQ આવી ચૂક્યો છે. જો તમે મગફળી ભણી ચૂક્યા છો તો શું આપી દો, કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. જો શું કીધું છે, મગફળીના ઉત્પાદનમાં રાજ્યમાં કયું રાજ્ય સૌથી વધુ આગળ છે, સૌથી વધુ આગળ છે, સૌથી વધુ આગળ છે. બેટા ખૂબ જ કહેતા આનંદ થાય, પણ હું કહીશ નહીં, કારણ કે તમારે કહેવાનો છે મને આન્સર કઈ જગ્યાએ, કમેન્ટ બોક્સની અંદર. અને જો આન્સર જોતો હોય આનો તો કઈ જગ્યાએ મળશે તમને ઓલરેડી ખબર છે. ડન. તો બેટા જી ફટાફટ મને આન્સર આપી દો. શું કેરળ આવશે, શું તમિલનાડુ, MP કે આપણું ગરવી ગુજરાત આવશે, એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહીને જણાવવાનું છે. ક્લિયર? હવે જઈએ બેટા આગળ, કયો પાક આવે છે. અરે ભાઈ નારિયેળની વાત કરી છે. ઢોસા ખાવતા જતા છો કે નહીં, ઢોસા ખાવા જતા છો કે નહીં? યસ. તો એની સાથે એક સરસ મજાની ચટણી આવે છે. કઈ ચટણી આવે છે? કોપરાની ચટણી આવે ને. જો એજ નારિયેળીના દરિયા કિનારાના ક્ષારવાળી જમીન અને ગરમ ભેજવાળી આબોહવા શું આવે છે, માફક આવે છે.
આ જે આપણે નારિયેળ કહીએ છીએ ને એને કેવી ભેજવાળી આબોહવા મસ્ત મજાની ગમે કે ભાઈ દરિયા કિનારે ક્ષારવાળી ખારી ખારી જમીન ગમે. ડન. ભાઈ દક્ષિણ ભારતમાં નારિયેળના કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બહુ મસ્ત મજાની વાત છે ભાઈ. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારત કુલ 7517 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. એમાં દક્ષિણ ભારતની વાત કરીએ ને તો બેટા ગોવાથી માંડીને તમિલનાડુ સુધી ઘણા બધા રાજ્યોની અંદર ઘણા બધા જિલ્લા કે ગામડાઓની અંદર જે લોકો છે એ નારિયેળના તેલનો શું કરે છે? ઉપયોગ કરે છે ખાદ્ય તેલ તરીકે. ડન. ભાઈ નારિયેળનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા માટે શું છે? ખૂબ જ ઉપયોગી છે. તમે જો ઘણી વખત આપણે બીમાર પડીએ તો ડોક્ટર શું કહે? ભાઈ શ્રીફળ, નારિયેળનું અથવા ત્રોફાનું પાણી પીવાનું. શું કામ કહે? કારણ કે સ્વાસ્થ્યવર્ધક ખૂબ જ સારી બાબત કહી શકાય. કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં તેના શું છે? મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. કારણ કે એ જગ્યાએ ક્ષારવાળી જમીન જોવા મળે છે એટલા માટે ત્યાં શું છે? મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. ક્લિયર? ડન. ત્યારબાદ તમે જુઓ બેટા શું કીધું છે આપણને? એરંડા. એને શું કહીએ છીએ? કે આપણે દિવેલા પણ કહીએ છીએ. કયો પાક? ખરીફ પાક. ખરીફનો મતલબ ચોમાસું. ડન. ઓકે. ખરીફ અને રવિ પાક છે. વૈશ્વિક ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે બેટા. એક માર્કમાં તમને હું પ્રશ્ન પૂછીશ. જ્યારે અમે MCQ સિરીઝ લઈને તમારી માટે આવશું ત્યારે હું તમને એક માર્કમાં પ્રશ્ન પૂછીશ અને તમારે મને આન્સર આપવો પડશે. યાદ રાખજો મારી વાત. વૈશ્વિક ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે? પહેલા ક્રમે. કેટલામાં ક્રમે બેટા? પહેલા ક્રમે. ડન. ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારત કુલ ઉત્પાદનના 80% ઉત્પાદન કઈ જગ્યાએ થાય? ગુજરાત. અરે વિશ્વમાં ભારત ને ભારતમાં ગુજરાત. આપણું ગુજરાત, ગરવી ગુજરાત. વાહ ભાઈ વાહ. ડન. અને ભાઈ ઉપરાંત આંધ્ર અને રાજસ્થાનમાં પણ શું છે બેટા? મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પણ ગુજરાત જેટલા નહીં. કારણ કે એકલું ગુજરાત 80% દિવેલાનું શું કરે છે? ઉત્પાદન કરે છે. તો બેટા આપણું ગુજરાત આગળ છે. ડન ડનાડન. તો બેટા એક લાયક ગુજરાત કે નામ. ચલો ફટાફટ. વાહ ભાઈ વાહ. ચલો હવે કાઠિયાવાડનું અમૃત કહી શકાય એવી ચા. ભાઈ કાઠિયાવાડનું અમૃત કહી શકાય એવી ચા. જ્યારે બે મિત્રો ઝઘડે ને બેટા એના સમાધાન ચાથી થાય. તો બેટા ખાસ સાંભળજો મારી વાત. મિત્રો એવા બનાવજો બેટા, મિત્રો એવા બનાવજો કે શનિવારે રાત્રે તમારા ચાની રાહ જોવે. મિત્રો એવા હોવા જોઈએ બેટા, એવા હોવા જોઈએ. અને એ ચા કઈ જગ્યાએ થાય એની વાત તો આપણે અહીંયા કરવાની છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ભાઈ તેના પાક માટે લો તત્વ વાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવાળી જમીન જરૂરી છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ. પાણી ભરાઈ રહે એવી જમીન તેને પોસાય નહીં. જુઓ શું કીધું છે? ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ શું થઈ જાય? કોહવાઈ જાય. કોહવાઈ જાય. ક્લિયર? તેને 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 200 સેમી જેટલા વરસાદની શું પડે? જરૂર પડે. પણ એકી સાથે નહીં, ઝાપટે. ક્લિયર? કેમ તમે ફટાફટ ઝાપટી જાવ છો ચા? એની જેમ ઝાપટે. ક્લિયર? ડન. લાંબી વર્ષા ઋતુ અને અંતરે ઝાપટા રૂપે વરસાદ તેને શું આવે છે? માફક આવે છે. એક સાથે 200 સેમી વરસાદ પડી જાય તો ભાઈ વધી જાય, ઓવરફ્લો થઈ જાય. ડન. ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. ભારતમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ, કર્ણાટક, ઉત્તરાખંડ અને પહાડી ઢોળાવ પણ થાય છે. પણ તમને સામાન્ય ભાષામાં કહી શકાય કે જે જગ્યાએ પર્વતીય જમીન હોય, ઢોળાવવાળી જમીન હોય અને વરસાદ પડતી હોય એવી જમીન હોય એ જગ્યાએ શું થાય? ચાનું ઉત્પાદન. હવે તમે ટ્રીક યાદ કરો અને એપ્લાય કરો. શું ચાના પાકમાં આ ટ્રીક એપ્લાય થાય છે? તો ચાલો એ પણ કરીને મને બતાવી દો. જુઓ ભારતમાં ચાનું 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય. વિશ્વમાં ચીન પછી ભારતમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ ભારત છે. વાહ ભાઈ વાહ. ભવ્ય ભારત છે. ડન. શ્રીલંકા, ચીન અને ભારતમાં ચાની નિકાસ કરતા શું છે? મુખ્ય દેશો છે. જેના લીધે ભારતને તમે જુઓ ઘણી બધી આર્થિક કમાણી થાય છે. ક્લિયર થયું કે નહીં? ચલો હવે થોડાક આગળ જઈએ અને વાત કરીએ. વાહ ભાઈ વાહ. કોફી. તે કોફી કેમ મગાવી? મળે છે એટલે મગાવી. જો શું કીધું છે ભાઈ? મને પીવી હતી એટલે મગાવી, મને ભાવે એટલે મગાવી. જો શું કીધું છે? તેના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે તે રીતે ઝાડની છાયામાં શું કરવામાં આવે? ઉછેરવામાં આવે. કારણ કે જેનો તડકો લાગે તો શું થાય? કાળા થઈ જાય ને. ડન. એટલે આ છોડને તડકો લાગવો જોઈએ નહીં કારણ કે તડકો પસંદ જ નથી. ડન. તેને 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ, પર્વતીય ઢોળાવવાળી જમીન શું આવે છે? માફક આવે છે. ચાના માસીની છોકરી છે એવું સમજો કોફી. ક્લિયર? ડન. ભારતમાં કોફીનો કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં સૌથી વધારે થાય અને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો મારી વાત. બોર્ડની પરીક્ષામાં બેટા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ટીકમાં કરી રાખજો, નોંધી લેજો, યાદ કરી લેજો, ઝડપી લેજો તક કે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ વિસ્તાર કોફી માટે વધુ શું છે? જાણીતો છે. વધુ જાણીતો છે. ટીકમાં કરી રાખજો. હજી કહું છું.
ક્લિયર? જો શું કીધું છે. ત્યારબાદ કોકો, જેમાંથી ચોકલેટ બને છે. ચોકલેટ મજા આવે કે નહીં ખાવાની? તો ક્યાંથી બને? કોકોમાંથી બને. જો શું કીધું છે. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે અને કોકોના પીણા તરીકે ચોકલેટ બનાવવામાં આવે. હા ભાઈ, મજા આવે ચોકલેટ. ચોકલેટ બૂસ્ટ પીવાની મજા આવે કે નહીં? હાજી સર, મજા જ આવે ને. આફ્રિકાના દેશોમાં મુખ્ય ઉત્પાદક કોકો છે અને તે કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રમાં પણ શું થાય છે? મુખ્ય ઉત્પાદન રાજ્ય તરીકે તે ગણી શકાય છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આ બધા પીણા પાકો છે, જેને પેય પાકો પણ કહી શકાય. અને હવે તમારા માટે જબરદસ્ત જોરદાર ક્વેશ્ચન. જો કોકો તમને ભાવતો હોય, ચોકલેટ તમને ભાવતી હોય, તો ચોકલેટ શેમાંથી બને એ પણ તમને ખબર હોવી જોઈએ. અને જો આનો આન્સર તમે સાચો આપ્યો તો મારી તરફથી તમને શું મળશે? ચોકલેટ મળશે. ડન. ચાલો, હવે તમે શું આપી દો? આન્સર આપી દો. ચોકલેટ જોઈએ ને, તો આન્સર આપો ભાઈ. ચોકલેટ શેમાંથી બને? તો ભાઈ તલમાંથી બને. વિચાર કરો બેટા, તલની ચોકલેટ કેવી લાગતી હશે? મજા આવે કે નહીં? તલની ચોકલેટ કેવી લાગતી હશે? મજા આવે કે નહીં? તલમાંથી નો બને ચોકલેટ હોય તો તમારી પાસે 3 જ ઓપ્શન વધ્યા. તો 3 માંથી રબરમાંથી કેવી લાગે? ચાવ્યા જ કરવાની, ચ્યુઇંગમ જેવી ચોકલેટ. મજા જ આવે, ચાવ્યા જ કરવાની. ચલો, 2 ઓપ્શન તો મેં એલિમેન્ટ કરી નાખ્યા. ચા ને રબર અને તલ તો મેં જ એલિમેન્ટ કરી નાખ્યા. આમાંથી બનવાનું નથી. તો શેમાંથી બને છે? કમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો, ડન ડન ડન. યસ. ચાલો, હવે વાત કરીએ બેટા રોકડિયા પાકોની. એમાં ખાસ કપાસ. રોકડિયા પાકોમાં ખાસ કપાસ. કયો પાક બેટા? કપાસ. બટ લેકિન કિંતુ પરંતુ પણ જળ એ શું છે બેટા? જીવન છે. જ્યાં સુધી જળ ન પીએ ને ત્યાં સુધી આપણને કપાસ સમજાય નહીં. તો બેટા તમે પણ જળ પી લો, જેથી કરીને કપાસ શું થાય? સરસ રીતે સમજી શકાય. ચલો ભાઈ, તમને જ કહું છું, પાણી પી લો ભાઈ. ચાલો, ફટાકથી પાણી પી લો. યસ. ચાલો, ચલો ભાઈ, રોકડિયા પાક તરીકે કપાસ. જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ કપાસ. યસ ભાઈ, વિશ્વમાં ભારતમાં કપાસના ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં શું છે? બીજા ક્રમે છે. ખાસ સાંભળજો, બહુ સરસ મજાના. નિકાસમાં કેટલા ક્રમે? બીજા ક્રમે છે. ડન. કપાસમાંથી મળતું રૂ કાપડ બનાવવા માટે વપરાય છે અને રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે કાપડના ઉત્પાદનમાં તમે જો ભારત, એમાં અમદાવાદ અને મુંબઈ સૌથી આગળ છે. દંડનાદન. અમદાવાદના તો શું કહી શકાય? માન્ચેસ્ટર કહી શકાય ને. યાદ કરો બેટા, તમે ધોરણ 8 અને 9 સરસ મજાનું ભણીને જ આવ્યા છો ને? યસ. જો શું કીધું છે. તેના બી એટલે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા દુધાળા પશુના ખાંડ તરીકે વાપરવામાં આવે છે. આપણને કેમ પિઝા ભાવે, બર્ગર ભાવે, બધી વસ્તુઓ સરસ રીતે ભાવે ને, એની જેમ જ પશુને શું ભાવે? ખાંડ ભાવે, ખોળ ભાવે. ડન. તો એને શું કહી શકાય? દુધાળા પશુઓના ખાંડ તરીકે પણ શેનો ઉપયોગ થાય? કપાસિયાનો ઉપયોગ થાય. ડન. તે ખરીફ પાક. ખરીફ પાક એટલે ચોમાસુ પાક. ડન. વાહ ભાઈ વાહ. તે પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય. તેને કાળી અને ખનિજ દ્રવ્યના વધુ પ્રમાણમાં લાવવાની ફળદ્રુપ જમીન, ગરમા ગરમ ભેજવાળી આબોહવા, 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ શું આવે છે? માફક આવે છે. એટલા માટે તેને શું કહી શકાય? કાળી જમીન. અને એ જમીનને શું કહી શકાય? રેગોર. યાદ કરો બેટા, જમીનના પ્રકારોમાં આ વસ્તુ આપણે જોઈ હતી. ક્લિયર? ડન. લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીનને વધુ અનુકૂળ થાય. તેને હિમથી શું થાય? નુકસાન થાય. ભાઈ, બરફથી તો નુકસાન થવાનું છે ભાઈ, ઓબ્વિયસ વાત છે. ડન. ભારતમાં કઈ જગ્યાએ? ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર, MP, ઓડિશા અને તમિલનાડુ તથા રાજસ્થાનમાં તેના શું છે? મુખ્ય રાજ્ય છે. અરે સર, ગુજરાતમાં બધે જ. ગુજરાતમાં બધી જગ્યાએ શું થઈ જાય? કપાસ થાય. તમે જુઓ શું કીધું છે. સુરેન્દ્ર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરે જિલ્લામાં કપાસનું શું થાય છે? ઉત્પાદન થાય છે. તો અગેન આપણા પોઈન્ટ કામ લાગે છે કે નહીં? ભારતમાં ક્યાં, ગુજરાતમાં ક્યાં, જમીન કઈ, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક, V1, V2, V3 રેગ્યુલર મળે. અરે ભાઈ, રહી જ જાય, ભૂલવાનો ઓપ્શન જ નથી આવતો. જુઓ શું કીધું છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઊંચા પ્રકારની કપાસ માટે શું છે? જાણીતો છે. લાંબા તારાવાળા કપાસ. ડન. અને ગુજરાતમાં ખેડૂતોના બીટી કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં શું છે? પ્રથમ ક્રમે છે. માંડવીમાં, મગફળીમાં પણ પહેલા ક્રમે, કપાસમાં પણ પહેલા ક્રમે. ક્લિયર થાય છે ને? એરંડામાં તો છે જ.
ક્લિયર ડન. તો ભાઈ ગુજરાતનો ડંકો વિશ્વમાં છે ભાઈ, કેમ નહીં, અને હોવો જ જોઈએ, કારણ કે આપણું ગુજરાત છે, ગરવી ગુજરાત છે, ગરબાનું ગુજરાત છે. ક્લિયર થઈ કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વાત કરીએ જેમાંથી ગોળ અને ખાંડ બને છે એવી સરસ મજાની શેરડી. હવે તો ભાઈ સરસ મજાની ઉત્તરાયણ આવવાની, મકર સંક્રાંતિ આવવાની, તો હવે તમે શું કરશો? પતંગ પણ ચગાવશો અને એ કાપ્યો છે. એટલું બધું કરોમાં યાર, પરીક્ષા છે બીજા દિવસે, યાદ રાખજો. 14-15 ની રજા, 16 સીધી પરીક્ષા. ક્લિયર ને? 14-15 રજા અને 16 સીધી પરીક્ષા. ક્લિયર ડન. કાપ્યો છે નહીં કરતા, નકર પરીક્ષામાં પત્તું કપાઈ જશે. ક્લિયર? જો શું કીધું છે ભાઈ, શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બની આવે છે. ડન. વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધારે વાવેતર કઈ જગ્યાએ થાય? આપણા ભવ્ય ભારતમાં થાય. ડન. ખાંડના ઉત્પાદનમાં ભારતમાં સ્થાન વિશ્વમાં બીજું, પહેલું કોણ હશે? ખબર જ છે. ડન. શેરડીના પાકને લાવવાની કાળી કે નદીઓના મેદાની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન તથા 75 થી 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. બેટા 4 પોઈન્ટ આની અંદર આવી ગયા. તાપમાન આવી ગયો, વરસાદ આવી ગયો અને જમીન આવી ગઈ, એક વિશેષતા આવી ગઈ. ક્લિયર? જો અને ઓછા વરસાદ વાળાથી સિંચાઈમાં લેવા શું લેવાય? પાક લેવાય. એની પછી સર ભારતમાં ક્યાં અને ગુજરાતમાં ક્યાં? તો ભારતમાં યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાત. અને શેરડીનું સૌથી વધારે વાવેતર કઈ જગ્યાએ થાય? યુપીમાં. ક્યાં થાય? ઉત્તર પ્રદેશમાં થાય. અને પરંતુ ખાંડના ઉત્પાદનમાં મોખરે કોણ? આપણું સરસ મજાનું મહારાષ્ટ્ર. સર ગુજરાત પણ પાછળ નથી. ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ખાંડની મોટી મોટી સહકારી મંડળીઓ ચાલે છે. એમાં પણ તમે જુઓ, કોડીનાર, બારડોલી, ગણદેવી, પેટલાદમાં ખાંડની મિલો છે, જેમાં મોટા ભાગની મિલો જે સહકારી ધોરણે આજની તારીખે ચાલી રહી છે. અને એમાં પણ સુરતની આજુબાજુ 3 મિલો ચાલી રહી છે. ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો શેરડીના ઉત્પાદનમાં અને ખાંડ ગોળના ઉત્પાદનમાં પણ આપણું ગુજરાત પાછળ નથી. ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સરસ મજાનું શણ. બેટા શણનું નામ આવે ને, બેટા શણ એટલે આંખ બંધ કરીને મૂકી દેવાનું પશ્ચિમ બંગાળ. કારણ કે મેન વસ્તુ શું છે ખબર? ગંગા નદી એ હિમાલયમાંથી નીકળતી નદી છે, એટલે બારે માસ જોઈએ એટલું પાણી એને મળી રહે. અને પાણી શણના ઉત્પાદનમાં સૌથી વધારે મૂળભૂત બાબત છે. જે જગ્યાએ સૌથી વધારે પાણી હોય એ જ જગ્યાએ શણની શું કરી શકાય? ખેતી કરી શકાય. ડન. એટલા માટે શણની ખેતીમાં સૌથી વધારે રોલ કોનો છે? પશ્ચિમ બંગાળનો છે. જુઓ શું કીધું છે? વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે. શણના રેસાને શું કહેવાય? ગોલ્ડન ફાઈબર. કદાચ તમને પૂછે સફેદ સોનું તો કપાસ, સફેદ સોનું કપાસ. તો હવે તમને શું પૂછે? ગોલ્ડન ફાઈબર તો શું આવે? રેસા, શણ. જો શું કીધું છે? જેમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય એમાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ચીકણી અને ફળદ્રુપ જમીન શણના પાકને શું આવે છે બેટા? સૌથી વધારે માફક આવે છે. ડન. કારણ કે નવા પાકની જમીન છે. ડન. આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા, 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી થી વધારે શું છે? વરસાદ છે. પણ એ જગ્યાએ સૌથી વધારે મેન રોલ ગંગા નદીનો છે ભાઈ. ડન. ઓકે. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય. એમાં અસમ, બિહાર, ઓડિશા અને યુપી પ્રદેશમાં પણ શું થાય છે? શણ થાય છે, પણ ઓછા પ્રમાણમાં થાય. પશ્ચિમ બંગાળ જેટલા નથી થતા. ક્લિયર? ડન. અને શણમાંથી સુતળી બને, કંટાણ બને, કોથળા બને, સાદડી બને, દોરડા, થેલીઓ, પગરખા અને હસ્તકલા કારીગરીના કેટલાક બે નમૂનાઓ ક્યાં બને? પશ્ચિમ બંગાળમાં શણના ઉદ્યોગથી બની રહ્યા છે અને પોતાની આજીવિકાને આગળ વધારી રહ્યા છે. ક્લિયર? ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ વાત કરવાની છે આપણે તમાકુની. તમે ઘણા બધા દાદા મીન્સ તમે જોયું હશે, પેલા ગામના ચોરે તમે જોયું હશે ને, ગામ પેલા દાદા હોય હારી આમ, પછી અહીંયાથી આમ તમાકુ આમ મૂકે ને, એ જ તમાકુની વાત કરી છે. બેટા તમાકુ સ્વાસ્થ્ય માટે શું છે? હાનિકારક છે. કોઈએ ખાવું નહીં. જો કોઈ પકડાઈ ગયા ને તો 2 કાન વચ્ચે માથું કરી દઈશ. ક્લિયર? ડન. ચાલો શું કીધું છે? તમાકુ ના પાકને રેતાળ અને ગોરાળુ જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ શું આવે છે? માફક આવે છે. 100 સેમી જેટલો વરસાદ શું આવે? માફક આવે. ડન. ભારતમાં આંધ્ર, ગુજરાત, યુપી અને કર્ણાટકમાં તમાકુ શું છે? વધારે પામે છે. ગુજરાતમાં પણ? હા, ગુજરાતમાં પણ ચરોતરી આખો પ્રદેશ
જુઓ, ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદનને કારણે સોનેરી પાનનો મુલક કહેવાય. સોનેરી પાન, કારણ કે એના પાન કેવા આવે? સોનેરી આવે. ડન. અને આ ઉપરાંત મેહોણા, વડોદરા, પંચમહાલમાં પણ તમાકુનું ઉત્પાદન શું થાય? વધારે થઈ રહેલું છે. ડન. ભાઈ ભારતમાં કુલ બીડીના તમાકુના 80% ઉત્પાદન કઈ જગ્યાએ થાય? ગુજરાતમાં થાય. તમે જુઓ, 80% એરંડા પણ ગુજરાતમાં, 80% તમાકુ પણ ગુજરાતના ચરોતરમાં સોનેરી પાનના મુલક નામના પ્રદેશમાં થાય છે. કઈ જગ્યાએ આવેલો છે? કઈ જગ્યાએ આવેલો છે? ખેડા અને આણંદ જિલ્લાની વચ્ચેનો પ્રદેશ કહી શકાય. દેશી તમાકુના 5મા ભાગની નિકાસ કરવામાં આવે અને તમાકુના ઉપયોગ બીડી, સિગારેટ, છીકણી અને ગુટખા બનાવવા માટે પણ થાય. ક્લિયર? છીકણી પેલી તમે શું કહો ગુજરાતી કાઠિયાવાડી? બજર. હા, સાથિયા છાપ. તમે જુઓ, તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ભારતમાં બેટા જોરદાર પગલું કહી શકાય, એક નંબર સ્ટેપ કહી શકાય કે ભારતમાં સિક્કિમ રાજ્ય તમાકુના ગુટખાનું સેવન પર શું મૂક્યો છે? પ્રતિબંધ મૂક્યો છે. તો બેટા હવે આવા પગલા જો ગુજરાતમાં લે તો કેવી સરસ મજાની મજા આવી જાય. મજા આવે કે નહીં? યસ. તો હવે જો તમારે આ વસ્તુ કરવી હોય ને તો કમેન્ટ બોક્સમાં કરો. આપણે ચાલો ગુજરાત સરકારને એક એપ્લિકેશન મૂકીએ, પણ જો આમાં સૌથી વધારે કમેન્ટ આવીને તો આ બાબત આપણે વિચાર કરીએ. ગુજરાત સરકારને એપ્લિકેશન આપે કે તમાકુ શું કરીએ? સિક્કિમની જેમ બંધ કરીએ. તમને શું લાગે? એ વસ્તુ પોસિબલ છે? શું એ વસ્તુ પોસિબલ છે? તમને શું લાગે છે? એ શું લાગે છે કમેન્ટ બોક્સમાં મને જણાવી દો. ચાલો, શું કીધું છે? ત્યારબાદ રબર. તમે જુઓ, લેટેક્સ કુલના રબરના વૃક્ષમાંથી જડતા ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે, જેમાં એસિટિક એસિડ ભેળવવાથી ટાયર અને ટ્યુબ બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ થાય. તમે જુઓ, આજની તારીખે વાહનોની સંખ્યા શું થાય છે? દિન પ્રતિદિન વધતી જાય. તો બેટા વાહનોની સંખ્યા વધે તો ટ્યુબ અને ટાયરોની પણ સંખ્યા વધવી જોઈએ. ડન. તો બેટા વધે જ ને, પણ એની માટે રબર કઈ રીતે મેળવવામાં આવે? તો કે ભાઈ જે વૃક્ષ છે રબરનું, એના ક્ષીરમાંથી વ્હાઈટ કલરનું જે ક્ષીર નીકળે એમાં ક્યાંક ને ક્યાંક એસિટિક એસિડ શું કરવામાં આવે? ઉમેરવામાં આવે અને તેમાંથી શું બનાવવામાં આવે? ટાયર અને ટ્યુબ બનાવવામાં આવે. તે પાકને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદ શું આવે? અનુકૂળ આવે. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા પ્રશ્ન પૂછી શકાય. ડન. પ્રથમ જ્યારે ભારત અને તેના મુખ્ય ઉત્પાદક દેશોનો એક છે, એમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, અસમ અને ત્રિપુરામાં શું છે? મુખ્ય તેના શું કહી શકાય બેટા? ઉત્પાદક રાજ્ય કહી શકાય. કોના? રબરના ઉત્પાદનના મુખ્ય રાજ્યો કહી શકાય. ક્લિયર? ત્યારબાદ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આગળ. બેટા વાત કરીએ આગળ ઔષધીય અને મસાલા પાક વિશે. બેટા ઔષધીય અને મસાલા પાક વિશે પણ વાત કરવી છે આપણે. તમે જુઓ, ભારતની વનસ્પતિમાં ખાસ કરીને જો તમે પ્રાચીન ગ્રંથો જોવો ને તો ભાઈ 2000 ઔષધી વનસ્પતિઓનું વર્ણન આપણા ભારતમાં છે. એની વિશે ચર્ચા કરશું ચેપ્ટર નંબર 5માં. એ પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તમે જુઓ શું કીધું છે? વિશ્વના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા? 35% છે. કેટલા ટકા? 35%. એના લીધે તો વિદેશમાંથી મરી મસાલાના ઉત્પાદન ભારતમાં થતા, એટલા માટે વિદેશી પ્રજા તો ભારતમાં આવીને મરી મસાલાઓ લેવા માટે શું આવતી હતી? વેપાર કરવા માટે આવતી હતી. ડન. ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદનમાં નિકાસમાં ભારત શું છે? મોખરે છે. ભારતમાં કાળા મરી, તજ, લવિંગની માંગ વિદેશમાં ખૂબ જ વધારે છે અને જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પહેલા ક્રમે છે. પહેલા ક્રમે ગુજરાત છે ભાઈ. જોરદાર વાત કરીએ. જોરદાર વાત કરી છે. જીરું, વરિયાળી અને ઇસબગુલ, એમાં ગુજરાતના ઉત્પાદનમાં તમે જો ઔષધીય પાક અશ્વગંધા, તુલસી, કરિયાતું, અશોક, મિંડી, આવળ, સફેદ મુસળી, મધુનાશિની, ગરમર, લીંડી પીપર, ગળો અને કુવાર પાઠો, જેને આપણે એલોવેરા કહીએ છીએ. આ બધી જ વસ્તુ કઈ જગ્યાએ આપણા ગુજરાતમાં થાય. અને એમાં પણ તમે જુઓ સુગંધિત પાકોમાં ફુદીનો, મેથોડ, પામ રોઝ અને લેમન ગ્રાસ, ખાસ કરીને મોટા પેલા આપણે શું બનાવીએ? સ્પ્રે અત્તર બનાવીએ ને, એમાં સુગંધિત દ્રવ્યોનો શું થાય? ઉપયોગ થાય. માથામાં નાખવા તેલમાં પણ તેનો ઉપયોગ થાય. ડન. તો આ બધી વસ્તુઓમાં ખાસ કરીને આ બધા કેટલાક વનસ્પતિઓનો શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે. ડન. ઓકે. ત્યારબાદ વાત કરીએ બેટા ફળોનું ઉત્પાદન. વાહ ભાઈ વાહ. ફળોના ઉત્પાદનમાં કઈ જગ્યાએ આગળ કયું રાજ્ય છે? તો જોઈએ શું કીધું છે? વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી કેટલામાં ક્રમે? બીજા ક્રમે. પણ ભારત ડુપ્લિકેટ નથી બનાવતું હો ભાઈ. તમે જુઓ, એમાં પણ ખાસ કરીને કેળા, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર, સફરજનમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. બેટા મોટા સફેદ તમે જુઓ સફરજનના આખા ખેતરો છે. ક્લિયર? ડન. અને દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવી બધી જગ્યાએ શું થઈ જાય છે? શું થઈ જાય છે? ફળોનું ઉત્પાદન થઈ જાય છે. તો બેટા આઈ હોપ સો કે તમને બધા જ પાક ખૂબ જ સરસ મજી રીતે સમજી ચૂક્યા છો. અને હવે વાત કરીએ બેટા એક ક્વેશ્ચનની.
તમારા માટે, કારણ કે બધા પાકો તમે સરસ રીતે સમજી ચૂક્યા છો. તો ભાઈ હવે બધા પાકો તમને સમજાઈ ગયા છો તો બેટા રાહ શેની જુઓ છો? કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. ચાલો કે ભાઈ નીચેના કયા મસાલા પાકનું ગુજરાત પ્રથમ ક્રમે છે? ઈસબગુલમાં છે, મેથીમાં છે, સરસોમાં છે કે ધાણામાં છે? ચલો ફટાકથી મને આન્સર આપી દો, કારણ કે હું અને તમે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છીએ. ગુજરાત ક્યાંય પાછું ન પડે તો જવાબ દેવામાં પણ પાછું ન પડવું જોઈએ. તો આન્સર આપી દો મને કમેન્ટ બોક્સની અંદર કે ગુજરાત નીચેના કયા પાકમાંથી સૌથી પહેલા ઉત્પાદન ક્રમમાં આવે છે. ક્લિયર? ડન. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે સરસ રીતે આગળ વધીએ ટેકનિકલ સુધારા પર. તમે જુઓ આજની તારીખે ખાસ સાંભળજો મારી વાત બેટા, આજની તારીખે ખાસ સાંભળજો મારી વાત કે ભાઈ 1950 થી માંડી અને 2025 સુધીની સફર. ડન. આ 2025 સુધીની સફર, એની માટે તમે જુઓ 2025માં હાલની તારીખે જે લોકો ખેતી કરે છે ને, બરોબર, એ કંઈક આધુનિક ટેકનોલોજી વડે કરે છે. કારણ કે તમે જુઓ આજની તારીખે મોટો ભાગનો વર્ગ ખેતી તો કરે છે, ડન, પણ ધીમે ધીમે ભારતના ઘણા બધા લોકો આધુનિક ખેતી તરફ આગળ વધ્યા છે અને એનો જ ફાયદો ઘણા બધા લોકોને થઈ રહ્યો છે. તો સર એ બધા સુધારાઓ કયા છે? ટેકનોલોજીકલ સુધારા છે. જૂના સમયના જે બેટા ખેડૂતો હતા એ બળદ અને હળ દ્વારા ખેતી કરતા, હવે જે છે ટ્રેક્ટર, ટેલર, થ્રેસર જેવા આધુનિક યંત્રોનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. તો બેટા થોડીક નાની જમીનમાં વધારે ઉત્પાદન કરી શકાય, ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કરી શકાય, ઓછી મહેનતે વધારે ઉત્પાદન કરી શકાય એવા ટેકનિકલ સુધારા, એટલે કે વાત કરીએ આપણે એવા સુધારાની જેમાં ખાસ ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનને શું કહી શકાય? ટેકનોલોજીકલ સુધારા કહી શકાય. જેમાં ટેકનોલોજીના બેઝ ઉપરથી શું થયા છે? સુધારા થયા છે. ડન. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલા કોસ અને રેટનો ઉપયોગ કરતો હતો, જેની જગ્યાએ હવે સબમર્સિબલ મોટર કે મોનોબ્લોક કે સોલાર પંપ વાપરતો થયો છે. સૌથી પહેલા તમને બધાને ખબર છે કૂવામાંથી પાણી ખેંચવા માટે ડોલથી તમે જુઓ ઘણા બધા ખેડૂતો ખૂબ જ મહેનત કરતા હતા, પણ આજની તારીખે તમે જુઓ સબમર્સિબલ મોટર, મોનોબ્લોક પંપથી જમીનની નીચે અથવા કોઈ પણ કૂવામાં અથવા ભૂગર્ભ જળ જમીનની અંદર છે ત્યાં શું મૂકી દે? મોટર મૂકી દે અને જેવી સ્વિચ પાડી એટલે પાણી ફુવારા ભેગા ક્યાં આવે? બહાર આવે ને આખા ખેતરમાં શું થઈ જાય? સિંચાઈ થઈ જાય. ક્લિયર? તો બેટા આવી સરસ મજાની સુવિધા હવે થઈ છે, પણ પહેલા તો હતી જ નહીં. ડન. ઓકે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. જે આજનો માનવી છે ભાઈ, જે આજનો ખેડૂત છે, જે આ પદ્ધતિનો સરસ રીતે ઉપયોગ કરી રહ્યો છે, જેના લીધે પાણી પણ બચે છે અને પાણીનો બગાડ પણ નથી થતો. ડન. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજના સંકલન કરેલી જાતો કરવા ઉપયોગ લાગ્યો છે. એમાં ખાસ NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું ખાતર અને DAP એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો શું થયો છે? ઉપયોગ કરતો થયો છે. બેટા આ બધા ખાતરો જેનેટિકલી મોડિફાઈડ કરેલા છે, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી દ્વારા અંકુરણ કરીને બનાવવામાં આવેલા કેટલાક એવા બીજો છે કે તેમાં ઉત્પાદન શું થાય છે? 2 ગણું અથવા 4 ગણું પણ ઉત્પાદન આ બધા પાકોમાં થઈ જાય છે. અને કેટલાક કેમિકલો અને રસાયણોનો ઉપયોગ કરી યુરિયા જેવા ખાતરો બનાવવામાં આવે છે, એમાંથી ઉત્પાદન શું થાય છે? ઘણું થાય છે. પણ બેટા યાદ રાખજો, એક સિક્કાની 2 બાજુ હોય બેટા. ઉત્પાદન તો વધે, એની સામે રોગો પણ એટલા જ વધે છે. ક્લિયર થયું કે નહીં? યાદ રાખજો મારી વાત. ત્યારબાદ તમે જુઓ ખેડૂતો પાકને કીટકો અને રોગોથી બચાવવા માટે કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલ જેને કહેવાય જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકારે આની માહિતી માર્ગદર્શિકા ની શું આપે છે? આર્થિક મદદ આપે છે. એનો મતલબ તમે જુઓ, તમે જે કાંઈ પણ સરકાર પાસે મદદ કરવા માટે રેડી છે, પણ તમે સરકાર પાસે જાઓ, સરકારને ખેડૂતો પૂછે તો ભાઈ સિમ્પલ, સરકાર બધી વસ્તુની મદદ કરવા માટે રેડી છે. ક્લિયર? સરકારે તો કેટલા બધા પ્રયત્ન કર્યા છે. એમાં ખાસ પ્રયત્નમાં જુઓ શું કીધું છે? ખેડૂતને વર્તમાન પત્રમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચેનલ, મોબાઈલ કિસાન એપ્લિકેશન, SMS, ટોલ ફ્રી નંબર 1800151151, કિસાન કોલ સેન્ટર, ખેડૂતના વેબ પોર્ટલ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. તમે જુઓ સરકાર ખેડૂતો માટે કેટલી વસ્તુઓ કરી રહી છે. ખાસ સમજો મારી વાત. આ બધી વસ્તુમાં સરકારનો ટેકો છે, સપોર્ટ છે. સરકાર સપોર્ટ કરે છે ખેડૂતોને કે તમે આ રીતે ઉત્પાદન કરશો ને તો ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કરી શકો. નવી નવી આધુનિક ટેકનોલોજી અને કેટલાક એવા બિયારણો અને કેટલીક એવી પદ્ધતિઓ છે, માહિતી આપે છે કે જે ખેડૂતો માટે શું છે બેટા? ફાયદાકારક છે. ક્લિયર? ડન. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. યાની કે દરેક જિલ્લામાં જિલ્લા એક એવા કેન્દ્ર મૂકવામાં આવે જેમાં ખેડૂતોને શું કરવામાં આવે? માહિતગાર કરવામાં આવે, કઈ રીતે ખેતી કરવી, આધુનિક ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરવી. ડન. ઓકે. વળી કૃષિ ક્ષેત્ર સરકાર દ્વારા સંશોધનને નવી તકનીકી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામ સેવકોની શું કરવામાં આવી? નિમણૂક કરવામાં આવી. યાની કે ગ્રામ સેવકો મદદ કરે છે, ખેડૂતોને સલાહ સૂચન આપે છે. ડન. ઓકે.
કુશળ કૃષિવિદ અને વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માટે નવા સંશોધનો માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, જેમાં કૃષિ વિશે નોલેજ આપવામાં આવે. ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હવે શું કરી રહ્યા છે? ખેતી તરફ વળવા માટે ઘણા બધા પ્રયત્નો યુનિવર્સિટીઓ પણ કરી રહી છે. અને એમાં પણ ગુજરાતમાં પણ ખાસ સાંભળજો મારી વાત, ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ કૃષિ અંગેનું નોલેજ લઈ શકે. ક્લિયર? હા છે બેટા, બહુ સારી વાત છે. કૃષિ સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને કહેવાય ICAR ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ડેર નામની સંસ્થાઓ શું કરવામાં આવી છે? સ્થાપવામાં આવી છે, જે માત્ર ને માત્ર કૃષિમાં અલગ અલગ સુધારા કઈ રીતે લાવી શકાય અને ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકાય, જેના પર શું કરી રહી છે? કાર્ય કરી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડીઓ અને ઓછા વ્યાજના દરે શું આપે છે? લોન આપે છે, જેમાં લાંબા ગાળાનું, મધ્યમ ગાળાનું અને ટૂંકા ગાળાનું ધિરાણ ખેડૂતોને આપે છે, જે પોતાની ઘરની ટેકનોલોજી વસાવીને શું કરી શકે? ખેડૂત ખેતી કરી શકે અને પોતે આર્થિક રીતે પગભર થઈ શકે. તો બેટા સરકાર એટલું બધું ધ્યાન રાખી શકે, તમારા માટે એટલું કરી શકે, તો બેટા એનો લાભ આપણે વધારે લેવો જોઈએ. અને એનો લાભ ઘણા બધા લોકો અજાણ છે એટલા માટે નથી લઈ શકતા. તો બેટા આપણી જવાબદારી છે કે આ લાભોની વિગત આપણે તેની સુધી પહોંચાડવી જોઈએ કે નહીં? તો પહોંચાડશો ને કે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો અને આધુનિક તરફ વળો, જેથી કરીને ઓછી મહેનતે સારામાં સારું ઉત્પાદન લાવી શકાય. ક્લિયર છે? ક્લિયર છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ તમે જુઓ, આગળના સુધારા વિશે વાત કરીએ ત્યારે સંસ્થાગત સુધારા. માત્ર ને માત્ર બેટા ટેકનોલોજીને આધારે સુધારા નથી થયા, સંસ્થાગત પણ કેટલાક સુધારાઓ થયા છે. એની વિશે પણ વાત કરી લઈએ. તમે જુઓ, ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. એમાં પણ ખાસ કરીને જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ થતું શું થયું છે બેટા? અટકાવ્યું છે. ઘણી બધી જગ્યાએ તમે જુઓ, અંગ્રેજોના સમયમાં ખેડૂતોનું શોષણ થતું જ આવ્યું છે, જેમાં રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ દ્વારા જમીનને, જે જમીન માલિકો હતા, તમે એમાં ખાસ કરીને જે લોકો ખેતી કરતા હતા એવા ખેડૂતો, ખેત મજૂરોને સૌથી વધારે શું દેવું પડતું? મહેસૂલ દેવું પડતું. અને બેટા અમુક કિસ્સાઓમાં તમને બધાને ખબર છે, રૈયતવારી મહાલવારીમાં જો 100 કિલો ઉત્પાદન થાય ને, તો એમાં 90 કિલો ઉત્પાદન કર સ્વરૂપે આપી દેવાનું અને 10 કિલો માત્ર ને માત્ર મહેનતાણા તરીકે રાખવાનું. તમે વિચાર તો કરી શકો, 10 માંથી 9 ભાગ એ લોકોને આપવાના અને 1 ભાગ આપણી પાસે રાખવાનો, તો આપણી પાસે બચે શું? ક્લિયર? તો એ બધી પ્રથાને શું કરી દીધી? નાબૂદ કરી દીધી સરકારે. ડન. ખેડૂતની જમીન જેવા ગણોત દ્વારા જમીન ખેડનારને જમીન મર્યાદાનો જમીન માલિકનો શું આપવામાં આવ્યો? હક આપવામાં આવ્યો. આ ગણોત ધારો કહી શકાય બેટા, જે લોકો પાસે જમીન નથી, જે લોકો જમીન વેવણા છે, એ લોકોને જમીન દ્વારા ખેડૂતની જમીનનો કાયદો શું કર્યો? અમલમાં જે આવ્યો, ત્યારબાદ ઘણા બધા ખેડૂતો શું છે? સારી રીતે ખેતી કરી શક્યા છે. ડન. ઓકે. ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા શું કરવામાં આવી? દૂર કરવામાં આવી. યાની કે તમે જુઓ, અમુક જે સીમિત માલિકો દ્વારા જમીન હતી, આવકની અસમાનતામાં ઘણા બધા ખેડૂતો કેવા હતા? ધનિક હતા. ત્યારે અમુક વર્ગના લોકો પાસે ખેતી જમીન હતી જ નહીં, તો ઘણા બધા શું થયું? તો આ અસમાનતાને શું કરવામાં આવી બેટા? દૂર કરવામાં આવી. અને આ અસમાનતાને શું કરી? દૂર કરી જમીનની ટોચ મર્યાદાનો કાયદો શું કરવામાં આવ્યો? દૂર કરવામાં આવ્યો. ડન. ઓકે. અને એમાં ખાસ કરીને આર્થિક અમાસા શું થાય બેટા? દૂર કરી. કારણ કે ઘણા બધી વસ્તુઓ એની અંદર એવી થતી કે જેની પાસે જમીન છે, એની પાસે બહુ બધી જમીન છે, અને જેની પાસે બિલકુલ જમીન નથી, એવા પણ ઘણા બધા લોકો હતા. તો પરિણામે થાય શું? ગરીબ લોકો વધારે ગરીબ બને અને અમીર લોકો છે વધારે શું બને બેટા? અમીર બને. ક્લિયર? ડન. જમીન એકત્રીકરણના કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણની યોજનાઓ બનાવાય છે. યાની કે ભાઈ ખેડૂતોને શું અપાય છે? ધિરાણ અપાય છે, લોન અપાય છે. ડન. અને ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પણ કરવામાં આવે છે, જેમાં ખેડૂતોને પાક માટે, કોઈ પણ યંત્ર માટે શું આપવામાં આવે છે? સિંચાઈની સુવિધા કરવા માટે સરસ મજાની લોનો આપવામાં આવે છે, જેમાં પોતાનું આર્થિક શું કરી શકે? રક્ષણ કરી શકે. અને ઘણી વખત તો વિદ્યાર્થી મિત્રો, જો પાક નાશ પામે ને, તો એ પાકનું વળતર પણ સરકાર દ્વારા આપવામાં આવે. અને દર વર્ષે બેટા તમે જુઓ, દર 6 મહિને 2000 રૂપિયાનો હપ્તો એ દર પાક વીમા સંરક્ષણની યોજનામાં આવે. એ વસ્તુ તો અલગ બેટા, દરેક ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળવા પાત્ર છે. કેટલા? વાર્ષિક 6000 રૂપિયા મળવા પાત્ર છે. આપણા ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ક્લિયર? જો શું કીધું છે? બિયારણો, ખાતર, જંતુનાશક દવા ખરીદવા માટે સરકારને ખેડૂતોને સબસિડીને શું કરે છે બેટા? આર્થિક મદદ કરી રહી છે. યાની કે સરકાર ખેડૂતો માટે ઘણી બધી વસ્તુઓ કરી રહી છે. એમાં પણ ખાસ પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે વીમાકરણ કરી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને જો એ પાક નાશ પામે, કોઈ પણ કુદરતી કારણોસર કોઈ ઘટના એવી બને કે અતિવૃષ્ટિ થાય અથવા અનાવૃષ્ટિ થાય ને પાક નાશ પામે, તો આ બધી વસ્તુઓનું વળતર કોને મળી શકે?
એમને મળી શકે, ખેડૂતોને તેમના હકના નાણાં મળી શકે એટલા માટે સરકારે આવી બધી યોજનાઓ પણ બહાર પાડી છે. ડન. ઓકે. દુષ્કાળ કે વધારે વરસાદને કારણે પાક નિષ્ફળ થાય ત્યારે સરકારો ખેડૂતોને શું આપે છે? આર્થિક વળતર આપે છે. ત્યારબાદ બેટા એના ખેડૂતના ખેતરથી એ સારામાં સારી રીતે માલ વેચી શકે, એ કાચો માલ વેચી શકે એટલા માટે તેને ઘણી બધી જગ્યાએ યાર્ડ, માર્કેટ યાર્ડની પણ સુવિધા કરી આપી છે. એમાં પણ ખાસ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને શું બનાવવામાં આવી? ફરજિયાત બનાવવામાં આવી. યાની કે કહી શકાય જે ખેડૂતને હકના પૈસા મળે તેવી ઘણી બધી જોગવાઈ કરવામાં આવી કૃષિ વ્યવસ્થા તંત્ર દ્વારા. ક્લિયર? ડન. ત્યારબાદ ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તેમની સહકારી મંડળીઓ અને ખરીદી વેચાણ સંઘની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાનો ભાવ એટલે કે ઓછામાં ઓછો એટલો ભાવ તો ખેડૂતોને મળશે જ એવા આત્મવિશ્વાસ સાથે ખેડૂતો ખેતી કરી શકે એવા સરસ મજાના પ્રયત્નો ગુજરાત સરકારે અને ભારત સરકારે પણ કર્યા છે. ડન. ઓકે. એની સાથે સહકારી અને સહકારી સ્તરે ગોદામો, મોટા મોટા ગોડાઉન, બેટા ટ્રાન્સપોર્ટેશન, સંદેશા વ્યવહારની સગવડો પણ વધારવામાં આવી. અને બેટા આ ઉપરાંત સરકારે સરસ મજાના એપ્લિકેશન બહાર પાડી, ઈ ગવર્નર માર્કેટ પ્લેસ જેને કહી શકાય બેટા ઈ જેમ. ખાસ સમજો, ઈ જેમ જેવી એપ્લિકેશન બહાર પાડી તમે તમારો પાક સરકારને ડાયરેક્ટ વેચી શકો, ટેકાના ભાવ સાથે પૈસા મેળવી શકો એવી સરસ મજાની સુવિધાઓ પણ કોણે કરી આપી છે? સરકારે કરી આપી છે. તો બેટા આ બધા જ સંસ્થાગત અને ટેકનોલોજીકલ સુધારા દ્વારા સરકારે ખેતી માટે ઘણી બધી વસ્તુ કરી રહી છે અને ઘણા બધા પ્રોજેક્ટ ઉપર હાલમાં પણ કામ ચાલુ છે. ક્લિયર? ત્યારબાદ તમે જુઓ ભાઈ, ભારતમાં ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ અને ભાઈ ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ જે ઘણી બધી સરકાર પાસેથી વસ્તુઓ ખરીદે છે, ખેડૂતો પાસેથી વસ્તુઓ ખરીદે છે અને બહાર દેશ વિદેશના વેપારીઓને વેચે છે અને સાથે ખેડૂતોને તેનો શું અપાવે છે? હક અપાવે છે. જેવી ઘણી બધી સંસ્થાઓ ભારતમાં શું છે? કાર્યરત છે. અને એમાં પણ ખાસ સૌથી વધારામાં સારામાં સારી સંસ્થા કાર્યરત હોય તો નાબાર્ડ છે. શું છે બેટા? નાબાર્ડ. એ પણ ખાસ કરીને ગ્રામ્ય વિકાસ અને ભાઈ ખેતીના વિકાસના કામો ખૂબ જ સારી રીતે કરી રહી છે. જેવી તો ઘણી બધી સંસ્થા જેની આપણે શું કરી? ચર્ચા કરી. તો બેટા આઈ હોપ સો કે તમને આખી વાત, આખી ઘટના ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. બેટા સરકાર એટલી બધી વસ્તુઓ કરે, ટેકનિકલ લોજિકલ સુધારા કરે, સંસ્થાગત સુધારા કરે તો સર ભારતની ખેતી ન સુધરે? બેટા સુધરે જ. અને સુધરે અને ભારતમાં આવે શું? તો બેટા આવે ગ્રીન રેવોલ્યુશન, જેને શું કહી શકાય? હરિયાળી ક્રાંતિ. બટ લેકિન કિંતુ પરંતુ પણ હરિયાળી ક્રાંતિ સમજતા પહેલા તમારે શું કરવું પડશે? જળ એ શું છે? જીવન છે. તો બેટા તમે પણ પાણી પી લો, હું પણ પાણી પી લઉં, જેથી હરિયાળી ક્રાંતિ સરસ રીતે સમજાઈ જાય. ક્લિયર? કારણ કે હરિયાળી ક્રાંતિને સમજવા માટે શું પીવું પડશે? પાણી પીવું પડશે. ચલો ભાઈ, તમે પણ પાણી પી લો, હું પણ સરસ રીતે પાણી પી લઉં. યસ, ચાલો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો ભાઈ, હરિયાળી ક્રાંતિ જેને શું કહી શકાય બેટા? ગ્રીન રેવોલ્યુશન કહી શકાય. ડન. ચાલો વાત કરીએ બેટા. જો ભાઈ, ભારતમાં 1960 ના દશકામાં કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિ સર્જાઈ. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે. કયા દાયકાની વાત કરી છે? દાયકાનો મતલબ શું થાય બેટા? 10 વર્ષ. કેટલા વર્ષ બેટા? 10 વર્ષ. ડન. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સવલતોમાં શું થયો? વધારો થયો. કારણ કે સિંચાઈ ક્ષેત્રે ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ, સબમર્સિબલ મોટર, મોનોબ્લોક પંપ જેવી ઘણી બધી સુવિધાઓ આવી. ભૂગર્ભ જળમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કર્યા. અને ભાઈ તમે જુઓ, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યવસ્થા. આજની તારીખે બધા ખેડૂતો પાસે પોતાના કનેક્શનો છે. ખેતર સુધી શું આવે છે? લાઇટ પાવર આવે છે, જેથી કરીને કૂવામાંથી પાણી ખેંચી શકે અને ગમે ત્યારે 12 માસ એ પાકનું વાવેતર કરી શકે અને ઉત્પાદન લઈ શકે. એની સાથે બેટા કાળા તડકામાં જે ખેડૂત મહેનત કરે છે એમનું શું? તો જુઓ શું કીધું છે? ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ થકી કૃષિના ઉત્પાદનમાં અસાધારણ શું થયો? વધારો થયો. બેટા અસાધારણ વધારો થયો, જંગી વધારો થયો. તમે જુઓ શું કીધું છે? અને આ વધારાને શું કહી શકાય? હરિયાળી ક્રાંતિ કહી શકાય. અને બેટા બહુ જબરજસ્ત રિવોલ્યુશન આવ્યું છે આ બાબતે, બહુ જોરદાર છે. જુઓ શું કીધું છે? હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉપજમાં શું કરવા માટે? વધારો કરવા માટે, ખેડૂતોને રાસાયણિક ખાતર તથા કીટકનાશકોનો ઉપયોગ કરવા માટે શું કરવા? પ્રોત્સાહિત કરવા. એનો મતલબ મેઇન વસ્તુ એ છે કે ખેડૂતો જેટલું ટેકનોલોજીના આધારે ખેતી કરશે ને એટલો જ ફાયદો સૌથી વધારે થશે. અને એનું જ મુખ્ય કારણ છે આ હરિયાળી ક્રાંતિ.
ડન. ઓકે, ઘઉં અને ડાંગરમાં વિક્રમજનક શું થયું? ઉત્પાદન થયું. કારણ કે મેન મુખ્ય ધાન્ય પાકો કયા છે? ઘઉં અને ડાંગર. એના વિક્રમજનક ઉત્પાદન એટલે કે ભાઈ ભારતમાં જે વસ્તુ બેટા એક દેશ એવો કે જે આપણો ભારત કે જે 1950-51 ની દુનિયામાં એ સમયના ગાળા દરમિયાન ભારત માગનારો દેશ હતો ને બેટા, એ આજે એ દેશ આપનારો દેશ બની ચૂક્યો છે ને બેટા? કમાલની વાત છે ને બેટા? કમાલની વાત. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અન્નની અછત જોવા મળતી ત્યાં હવે અનાજના પર્યાપ્ત મોટા મોટા ભંડારો છે ભાઈ. ડન. ઓકે, અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ જેવી આફતોનો શું કરી શકો છે? સામનો પણ કરી શકાય છે. યાની કે તમે જો સરકાર અમુક ચોક્કસ જથ્થો આવનારી કેટલીક મુસીબતો આવે એ પહેલા એ શું કરે? પૂર આવે પહેલા પાળ બાંધવા માટે એ શું કરે? સરસ રીતે સાઈડમાં મૂકી દે અને એને શું કહેવાય? બફર સ્ટોક. એટલે કે આવનારી અનાજની જેટલી પણ જરૂરિયાતો છે, કદાચ જો કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ આફત આવે તો તેની સામે આપણે શું કરીએ? ટકી શકીએ એટલો સ્ટોક પર્યાપ્ત રીતે એ સાઈડમાં મૂકી દે છે. અને શેના કારણે શક્ય બન્યું છે બેટા? ઓનલી ફોર ગ્રીન રિવોલ્યુશન. શેની માટે? હરિયાળી ક્રાંતિ માટે. ડન ડનાડન. તો અન્ન ક્ષેત્રે સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ સિદ્ધિ છે. કેમ? કારણ કે હવે આપણે બીજા પર આધાર રાખવો પડતો નથી. આપણે જે કઈ પણ વસ્તુ જોઈએ છે બધી વસ્તુનું ઉત્પાદન કઈ જગ્યાએ થઈ જાય છે? આપણા ભારતમાં જ થઈ જાય છે. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ તમે જુઓ એ વસ્તુની અસર ભારતના અર્થતંત્ર પર કઈ રીતે પડી? એ વસ્તુની અસર ભારતના અર્થતંત્ર પર કઈ રીતે પડે છે? તો જુઓ શું કીધું છે ભાઈ, ખેતી ભારતના મુખ્ય વ્યવસાય છે. કારણ કે સૌથી વધારે લોકો કઈ જગ્યાએ જોડાયેલા છે? ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે સર. તેનું ભારતીય અર્થતંત્રમાં સૌથી વધારે યોગદાન છે. કારણ કે ભારતના 60% કરતા વધારે લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ડન. લગભગ 50% જેટલા લોકોને રોજગારી આપે છે. યાની કે સર અડધા કરતા વધારે પણ લોકો ખેતી પર પોતાની આવક પર ડિપેન્ડ છે. હા બેટા, અડધા કરતા વધારે લોકો પોતાની ખેતી પર શું કરી રહ્યા છે? નભી રહ્યા છે. અને કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશના 17%. બેટા મેં તમને કીધું હતું ને, તમારા બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળી જવાનો છે બેટા. કુલ રાષ્ટ્રીય આવક છે એ આવકના એટલે કે કુલ ઘરેલું પેદાશના 17% હિસ્સો કોનો છે? માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રનો છે. ક્લિયર છે? બહુ સારી બાબત કહેવાય. અને ભાઈ કૃષિ પેદાશોની નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતા ભારત ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા સ્થાને કહી શકાય. યાની કે ખેત પેદાશની નિકાસ કરીએ છીએ ભાઈ ઘણી બધી વસ્તુઓ ભારતમાંથી, ખાસ કપાસ છે, મગફળી છે, એરંડા છે જેવી ઘણી બધી વસ્તુઓ અહીંથી આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ, જેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ છે. ક્લિયર છે? ડન. અને ભાઈ કૃષિ પેદાશોમાં સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. અને કૃષિ ભારતના લોકોને મેન વસ્તુ ખોરાક પૂરો પાડે છે. એટલા માટે કીધું ને, ત્યારે જગતનો તાત બેટા ઉનાળાની બપોરે પરસેવો પાડે છે ને, ત્યારે આપણી ઘરે એસી ની અંદર રોટલી બને છે. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ છે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન. ક્લિયર થયું કે નહીં? હવે સર એનું યોગદાન તો એટલું છે, પણ એની સામે એનું રિઝલ્ટ શું છે? તો બેટા જબરજસ્ત રિઝલ્ટ છે. તમે જુઓ, અનાજની મોટા ભાગની યાદ કરવી પડતી હોય તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે. એનો મતલબ જે દેશ 1950-51 માં માગનારો દેશ હતો, આજે આપનારો કેમ બની ચૂક્યો છે? તમે જુઓ, મુકાઈ શકે છે. તેથી દેશ માટે અન્ન સુરક્ષા શું બને છે? જરૂરી બને છે. અને એની માટે ખાસ હરિયાળી ક્રાંતિ એ શું મેન વસ્તુ નિભાવી છે? હરિયાળી ક્રાંતિ બાદ ભારતમાં અન્નના ઉત્પાદનમાં સ્વાવલંબન બન્યું છે. એમાં પણ સમયે દેશની વસ્તી હતી 36.10 કરોડ. 1951 ની વાત કરીએ, 1950-51 ની વાત 51 કરોડ ટન. અને આજે એટલે કે 2013-14 ના આંકડાની ગણતરી કરીએ ત્યારે વસ્તી હતી 125 કરોડ. ત્યારે 2014 માં 265.1 કરોડ ટન અનાજનું ઉત્પાદન ભારતે કર્યું છે. અને બેટા અત્યારે તો 2025 ચાલી રહ્યું છે, તો આ આંકડામાં કેટલો જંગી વધારો થયો હશે એ તમે વિચારી શકો છો. ક્લિયર થયું કે નહીં બેટા? તો આજે અનાજનું સંરક્ષણ કરવું એ આજની તાતી એટલે કે તાત્કાલિક જરૂરિયાત બની ચૂક્યું છે. પણ હવે ભારત શું બન્યું છે? સ્વાવલંબન બન્યું છે. કોઈ પણ આધાર રાખવો પડતો નથી ભારતને. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો શું કરી શકીએ? પૂર્ણ કરી શકીએ. અનાજનો બફર સ્ટોક રાખીને દુષ્કાળ કે અન્ય કુદરતી આપત્તિ સામે અનાજની તંગી અટકાવી શકાય. એટલા માટે તો આપણે શું કરીએ છીએ? કોઈ પણ આફત આવે ને, કોઈ પણ બેટા પૂર આવે ને, એની પહેલા શું કરવી પડે? પાળ બાંધવી પડે. એટલા માટે આપણે અનાજનો બફર સ્ટોક રેડી કરી દીધો છે, જેથી કરીને કોઈ પણ મુશ્કેલી આવે તો આપણને તકલીફ પડે નહીં. ગોદામોમાં રહેલા અનાજને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી બગાડ થતો શું કરી શકાય? અટકાવી શકાય. કારણ કે ઘણા બધા એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જે અનાજ બગડી જાય છે તેની શું કરી શકાય? અટકાયત પણ કરી શકાય. ડન.
સંગ્રહિત અનાજ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપીને જરૂરિયાત પણ પૂરી કરી શકાય અને અન્ન બગાડ અટકાયત માટે સંગ્રહાય અને તેની સાથે વ્યવસ્થા પણ કરવી શું છે બેટા અત્યંત આવશ્યક છે. કારણ કે જો એ વ્યવસ્થા ન કરવામાં આવે તો સંગ્રહ કરેલો અનાજ શું થાય છે બેટા બગડી જાય છે અને કોઈને પણ કામમાં લાગતું નથી. એટલા માટે એને સાચવવાની પણ વ્યવસ્થા શું કરવી પડે. પણ એની સાથે વિદ્યાર્થી મિત્રો ભારતની વૈશ્વિકીકરણ પણ ખેતી શું અસર પડી છે, યાની કે ભારતની જે ખેતી છે એનો પ્રભાવ વિશ્વના દેશો પર શું પડ્યો છે? તો ભાઈ જોરદાર પ્રભાવ પડ્યો છે. જો શું કીધું છે આપણને, ભાઈ ભારતના ખેડૂતો તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે તેવા હેતુથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણ નીતિ શું લાવી અમલમાં મુકાય. કારણ કે ભારતમાં જે વસ્તુઓ બને છે વિશ્વમાં ઘણી બધી જગ્યાએ બનતી જ નથી. એટલા માટે આપણે શું કર્યું છે કે ભાઈ ભારતમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે એ સરસ રીતે વિદેશમાં વેચી શકીએ એની માટે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે. ડન. અને ભાઈ ખેત પેદાશોની આયાત કે નિકાસ કરવા માટેની પ્રક્રિયાને શું કરી સરળ કરી. અહીંયાથી દેશમાં માલ મોકલાવો હોય અથવા દેશમાં માલ મગાવવો હોય બંને માટેની આયાત નિકાસની પ્રક્રિયા શું કરવામાં આવી? ખૂબ જ સરળ કરી દેવામાં આવી. કારણ કે વૈશ્વિકીકરણ ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને દેશ વચ્ચે આયાત અને નિકાસનો વેપાર થાય. ક્લિયર થયું કે નહીં? ડન. વૈશ્વિક સ્તરે દેશ અને વચ્ચેના ખેત પેદાશોની આપલે શું થઈ ગઈ બેટા? વધી ગઈ. બજારમાં જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણોને આવ્યા ત્યાંથી ખર્ચાળ બની. જો કે ખેત ઉત્પાદકતા શું થઈ? વધી ગઈ. બેટા મેં તમને કીધું ને એક સિક્કાની શું હોય? બે બાજુ હોય. કંઈક ને કંઈક લાભ હોય તો કંઈક શું હોય? હાનિ હોય. જેમ કે જીનેટિકલી મોડિફાઈડ આવે મોંઘા પણ ઉત્પાદન શું થઈ જાય? એનું ડબલ થઈ જાય. જંગી ઉત્પાદનમાં શું થઈ જાય બેટા? વધારો થઈ જાય. ડન. અને કેટલાક કૃષિ ઉત્પાદનમાં વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમને પેટન્ટ જરૂરિયાતની રજીસ્ટ્રેશનની પણ શું થઈ છે? ઊભી થઈ છે. યાની કે આપણી કોઈ કોપી ન કરી શકે એટલા માટે પેટન્ટની પણ જરૂરિયાત ભારતના કૃષિના કેટલાક પાકોને પડી છે. તો આપણા માટે બેટા ગર્વ લેવા જેવી બાબત છે. ડન. અને એની માટે વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશને પેટન્ટ દેશના નામે નોંધાવવાની શું પડે છે બેટા? જરૂર પડે છે. તો બેટા આઈ હોપ સો કે તમને બધી વસ્તુઓ ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. તો હવે સમય આવી ચૂક્યો છે તમારે આન્સર આપવાનો. ચાલો હવે મને એમસીક્યુ નો શું આપી દો? સરસ રીતે આન્સર આપી દો અને કહી દો મને કે દેશની નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોને ખાલી જગ્યા હિસ્સો છે જેનાથી દેશમાં દર વર્ષે વિદેશી હુંડિયામણ શું થાય છે? પ્રાપ્ત થાય છે. યાની કે કહી શકાય કુલ જીડીપીમાં ખેત પેદાશોનો કેટલા ટકા હિસ્સો છે? ડન. અથવા એવું પણ કહી શકો કુલ નિકાસમાં કેટલા ટકા હિસ્સો છે? તો આનો આન્સર તમારે મને ક્યાં આપવાનો છે? કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો ફટાકથી શું આપી દો? આન્સર આપી દો. અને એની પછીનો પ્રશ્ન બેટા કે ચિત્રમાં કયો પાક દર્શાવેલો છે? ઓહો સરસ રીતે. ઓહો ભાઈ અમૃત છે ભાઈ, અમૃત. ચલો અમૃત છે. તમને શું કીધું છે બેટા? અમૃત છે. કાઠિયાવાડી કહુંબો છે. ક્લિયર? ડન. ચલો ભાઈ આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો બેટા આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો બેટા હવે સમય આવી ચૂક્યો છે આ ચેપ્ટરની જબરદસ્ત સમરીનો. તો બેટા જી તમારે બધાને હોમવર્કમાં શું કરવાનું છે એ તો મેં તમને ઓલરેડી કહી દીધું છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ હજી યાદ કરાવી દઉં. તમારે તમામ વિદ્યાર્થી મિત્રો પાકનું શું બનાવો છો? પાકનું શું કરવાનું છે? કોષ્ટક. યાદ હશે તમને પાકનું શું કરવાનું છે? સરસ મજાનું કોષ્ટક બનાવીને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મને આપવાનું છે. કમેન્ટ બોક્સની અંદર કહી દેવાનું છે ડન ના ડન. ક્લિયર? ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે બધાને જેટલું પણ મેં ક્લાસ નોટ બનાવવા માટેનું કીધું છે, તમને નોટ્સ બનાવવાનું કીધું છે, એ નોટ્સ બનાવીને એક માર્ક માટે તમારે શું કરી નાખશો? ટિક માર્ક કરી નાખશો. અને ત્યારબાદ પછી તમારે આનું ટેસ્ટ પેપર પણ તમને થોડીક જ સમયમાં મળી જવાનું છે આ જ પીડબ્લ્યુ એપ્લિકેશન પરથી. તો એમાં ટેસ્ટ પેપર તમને પણ મળશે, ત્યાં તમને ડીપીપી પણ મળી જશે, ત્યાં તમને શું મળી જશે? ક્લાસ નોટ પણ મળી જશે. આ બધી વસ્તુનું રિવિઝન કરશો એટલે તમારો આ સરસ રીતે શું થઈ જશે? ચેપ્ટર આખું કટ એને ક્લિયર થઈ જશે. તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોના આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી. તો હવે સમય આવી ચૂક્યો છે તમારો સેશનને એન્ડ કરવાનો. અને જ્યારે બેટા એન્ડ કરતા હોઈએ ત્યારે હોમવર્ક કેમ ન હોય? સર હોમવર્ક હોય જ ને, શું કામ ન હોય? તો સર હોમવર્કમાં શું કરશો? તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને તમારે ધોરણ 10 માટે ધોરણ 10 નો સરસ મજાનો અભિમન્યુ બેચને એનરોલમેન્ટ આપી દેજો. અને એનરોલમેન્ટ આપી બધા જ જે પ્રકરણ છે બધા જ પ્રકરણ એમાં 1 થી તે લઈ અને 23 પ્રકરણનો વિડીયો જોઈ ડીપીપી ડાઉનલોડ કરી ક્લાસ નોટને રિવાઇઝ કરી સરસ મજાના તમારા એક્ઝામમાં માર્ક્સ લઈ આવો એવી સરસ મજાની પ્રાર્થના સાથે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માટે બેટા એટલું જ રાખીએ. બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ એક નવા ચેપ્ટર સાથે, એક જબરજસ્ત નવી માહિતી સાથે, એક જબરજસ્ત નવી ઇન્ફોર્મેશન માટે. તો બેટા રેડી ને આવતા ચેપ્ટર માટે. તો મળીએ છીએ આવતા ચેપ્ટરમાં. ત્યાં સુધી બેટા બાય બાય, ટાટા, ટેક કેર, ધન્યવાદ.